જનરેશન ગેપ જે છે એ આમ જોવા જઈએ તો વર્ષોથી ચાલતી આવતી એક પ્રણાલિકા છે. યુવાનોમાં વધતી સુસાઇડ, શું આ માત્ર સમય સાથે આવતો બદલાવ છે? જે જૂની જનરેશન છે એના માટે મુશ્કેલ છે, જેનું કારણ જનરેશન ગેપ હોય એવું જણાઈ રહ્યું છે. કારણ કે એમને એમની જીવનમાં સંઘર્ષ જોયા છે. ઇન્ટરકાસ્ટ મેરેજ જેવા કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે. અને સ્પેશિયલી આનો તમારા ઇન્ફ્લુએન્સર્સને જે ટિકિટ આપેલી એના વિશે તમારું શું કહેવું છે? કે ખરેખર બંને પેઢી વચ્ચે સંવાદની જરૂરિયાત છે. શું આ માત્ર સમય સાથે આવતો બદલાવ છે કે ખરેખર બંને પેઢી વચ્ચે સંવાદની જરૂરિયાત છે, જ્યાં નવી પેઢી પોતાના આઝાદી અને સપનાઓ સાથે આગળ વધે છે, જ્યારે જૂની પેઢી અનુભવ અને માર્ગદર્શન સાથે આગળ વધતી હોય છે, જે બંને વચ્ચે કમ્યુનિકેશન ખરેખર જરૂરી છે. તો ચાલો શાંતિથી આપણે આ વિષયને સમજવાની કોશિશ કરીએ અને જનરેશન ગેપના કારણો જાણીએ. સ્ટુડિયોમાં આપણી સાથે હાજર છે વિશ્વમેવા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ શ્રી આરબી પટેલ સર. તો શરૂ કરીએ આપણે એક વિચારસભર વાતચીત. સર, પ્રેઝન્ટ ટાઈમમાં યંગર જનરેશન અને એલ્ડર જનરેશન વચ્ચે જનરેશન ગેપની સૌથી મોટી સમસ્યા છે. તો આ અત્યારના બદલાતા સમય સાથે અમારા માટે નવી સમસ્યા છે કે તમે પણ તમારી એલ્ડર જનરેશન સાથે આ ગેપ અનુભવ્યો હતો? જનરેશન ગેપ જે છે એ આમ જોવા જઈએ તો વર્ષોથી ચાલતી આવતી એક પ્રણાલિકા છે. કારણ કે એવું નથી હોતું કે આ વખતની જનરેશન ગેપ છે પછી નહીં થાય. એ જે તે સમયે એ જનરેશન જયારે બે જુદી પડે ત્યારે ઓટોમેટિક એમાં ગેપ આવે જ છે. આજની તારીખમાં વિચારીએ તો 3 જનરેશન એકી સાથે એક જ પરિવારમાં રહેતી હોય છે. તો 3 જનરેશનના જે થોટ્સ હોય છે અલગ જ હોય છે. એ કહેવાય છે ને કે તુંડે તુંડે મદિર ભિન્ના. હવે જયારે દરેકના થોટ્સ અલગ હોય તો બટ નેચર છે કે એ વસ્તુ કનેક્ટ નહીં થાય. પણ એનો મતલબ એ નથી કે જનરેશન ગેપ હોવાના કારણે કાયમ માટે એ અલગ જ રહે અથવા તો એક જ લાઈન ઉપર ન આવી શકે એવું નથી બનતું. એની અંદર ઘણી વખત એવું બને કે અત્યારે અમારી જે જનરેશન છે, અમારા ફાધર સાથેની જે અમારી જનરેશન જે હતી, તો અમને પણ અમારા કેટલાક પ્રશ્નો હોય, અમારી કેટલાક સિલેક્શન્સ હોય, અમારી જીવન જીવવાની પદ્ધતિ હોય, એ ઓબ્વિયસલી ચેન્જ થતી હોય. પણ અત્યારે મોટો ફરક એ છે કે જે પ્રમાણે એક ટેકનોલોજી જે ડેવલપ થઈ રહી છે અને ખાસ કરીને જે ગ્લોબલાઇઝેશન એડવાન્સમેન્ટ આખું જે એક રિફોર્મ થઈ રહ્યું છે, એના કારણે જે બદલાવની જે સ્પીડ છે ને એ વધી ગઈ છે. હવે આ જે સ્પીડ વધી ગઈ છે એ સ્પીડને આજની યુવા પેઢી છે એ સહજતાથી એને એક્સેપ્ટ કરી લે છે, એને ટેકલ પણ કરી લે છે. પણ એની સાથે જે જૂની જનરેશન છે એના માટે મુશ્કેલ છે. મુશ્કેલ નથી પણ ક્યાંક એને થોડું અસહજ જેવું ફીલ થાય છે. એના માટે આખી દુનિયા જાણે એક નવા પ્રકારની હોય ને એવું એને આભાસ ચોક્કસથી થાય છે. પણ ગેપિંગ જે છે એ તો ઇટ ઇઝ એવરીવેર એન્ડ ઓલ ધ ટાઈમ્સ. એમાં કોઈ એવું ના કહી શકે કે જનરેશન ગેપ અત્યારે છે પહેલા નહોતી. દિવસે દિવસે તો હું એવું માનું છું કે અત્યારે જે કઈ નવી જનરેશનનો બર્થ થાય છે એ તો કદાચ ટેકનોલોજી સાથે જ એનો બર્થ થાય છે. હવે એક બાજુ ટેકનોલોજી છે અને બીજી બાજુ જો જૂની જનરેશન છે એ જનરેશન જો એની સાથે તાલ ન મિલાવે તો ઓબ્વિયસલી છે કે બેના વચ્ચેનો ડિસ્ટન્સ વધી જાય છે. તો આ ડિસ્ટન્સને કેવી રીતે સોલ્વ કરવું, કેવી રીતે ઘટાડવું, એ બંનેની સમજ ઉપર ડિપેન્ડ કરે છે. કોઈ એક જ સાઈડે આ વસ્તુ એક તરફી નહીં બની શકે. બંને સાઈડે દરેક પોઈન્ટ્સમાં એક સમજદારી અને એક સ્વીકાર, આ બંને જો સાથે આવશે તો જ એની અંદર એક જે ગેપ છે ને એને આપણે ઘટાડી શકીએ છીએ. સર, તમારા લાઈફમાં તમે જયારે ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લીધેલા, જેમ કે કરિયર ચોઇસ છે, મેરેજ છે, આમાં તમારા પેરેન્ટ્સનું ઇન્ફ્લુઅન્સ હતું કે તમે ફ્રીલી ડિસિઝન લીધેલા છે? આમાં ઘણી વખત એવું બને છે કે દરેક વ્યક્તિએ, દરેક પરિવારે આ સંજોગો અલગ અલગ હોય છે. મારા કેસમાં એમ કહી શકું કે મેં મારી લાઈફના બધા ડિસિઝનો મેં જાતે લીધેલા છે. સિવાય કે મારા મેરેજનું ડિસિઝન છે એ મારા મધર ફાધરે લીધેલું. બાકી મારા એજ્યુકેશનનું ડિસિઝન છે, મારી જોબનું ડિસિઝન છે, મારા બિઝનેસનું ડિસિઝન છે, એ બધા મેં જ લીધેલા છે. અને સમયાંતરે એ ડિસિઝનો મને આજે પણ વ્યાજબી જ લાગે છે કે જે તે વખતે
જે વડીલો સાથેની અમારી જે ગેપ હતી, તો એ ગેપની અંદર એક સમજ પણ હતી Yeah. અને એની સાથે અમારો સ્વીકાર પણ હતો. સર ત્યારે થોડું વધારે ઈઝી હતું કારણ કે ત્યારે એટલું બધું જનરેશન ગેપ હતો નહીં, ત્યારે ટેકનોલોજી નથી, ત્યારે એટલું ફ્રીડમ ઓફ એક્સપ્રેશન્સ હતું નહીં, બધા મતલબ સમાજના એક જ રવૈયામાં ચાલતા હતા. પણ અત્યારે કમ્પ્લીટલી ડિફરન્ટ છે, એટલા માટે વધારે પ્રોબ્લેમ થાય છે જનરલી કરિયર ચોઇસમાં અને મેરેજમાં તો ખાસ. એ વાત તદ્દન સાચી છે કે અત્યારની જનરેશન અને જૂની જનરેશનમાં જે પ્રકારે મેં કહ્યું એ પ્રમાણે ટેકનોલોજીનો આખો એક બદલાવ આવ્યો છે. એક નવી નવી ઓપોર્ચ્યુનિટી જે ઓપન થઈ છે. પહેલા કેટલાક લિમિટેડ બિઝનેસ હતા, લિમિટેડ તમારા ચાન્સીસ હતા. આજે એટલા બધા ચાન્સીસ ઓપન થઈ ગયા છે, પણ ચાન્સીસ ઓપન થયા છે તો એની સાથે કોમ્પિટિશન પણ એટલી જ વધી ગઈ છે. Yes. નવું અપડેશન પણ એટલું જ કમ્પલ્સનમાં છે. એમ કહી શકાય કે આજની જનરેશન નસીબદાર છે કે એને નવી નવી ટેકનોલોજી મળે છે, પણ એ ક્યાંક ના ક્યાંક એના માટે ચેલેન્જીસ પણ છે કે સવારે ઉઠે ત્યારે ટેકનોલોજી બદલાઈ ગઈ. Yes. તમારી જનરેશનમાં સર બિઝનેસ એક પેઢી બે પેઢી એક બિઝનેસમાં નીકળી જતા હતા અને આજે કોઈ પણ યુવા જો એક જ વર્ષ 2 વર્ષ સુધી એક જ વસ્તુમાં રહે અને ટેકનોલોજી નવી ન શીખે તો તરત આઉટડેટેડ થઈ જાય છે. એટલે એમના માટે બધું ચેલેન્જિંગ બી થઈ ગઈ છે લાઈફ. અને ચોક્કસ એ વાત તદ્દન હું સ્વીકારું છું અને સંમત છું કે અત્યારની જે પ્રકારે આખી એક 21મી સદીની અંદર જે પ્રમાણે ટેકનોલોજી બદલાતી જાય છે, નવા નવા રિસર્ચ થતા જાય છે, ચેલેન્જીસ બી આવતી રહે છે, ઓપોર્ચ્યુનિટી આવે છે, તો એની સાથે અલગ અલગ પ્રકારના કોન્સેપ્ટ પણ આવે છે. એટલે આ બધા વચ્ચે ગેપિંગ વધવાની શક્યતાઓ વધતી જાય છે. પણ એની સાથે એ પણ છે કે આજે જે પ્રમાણે ટેકનોલોજી ડેવલપ થતી ગઈ એમ હવેની જનરેશન જે જૂની જનરેશન છે ને એ પણ ધીમે ધીમે માહોલમાં થોડી આવતી જાય છે. યસ. હવે એ જનરેશન ને અત્યારની આવતી જનરેશન એ બેના વચ્ચે હવે એક્સેપ્ટન્સ નું જે લેવલ છે ને એ દિવસે દિવસે એ પણ વધતું જાય છે. સર એક માઇનર પેલું છે કે પેલા જયારે અમે લોકો મોબાઈલ યુઝ કરતા હતા ત્યારે બધા મતલબ આપણા પેરેન્ટ્સ જનરલી એવું કહેતા કે આ લોકો આખો દિવસ શું ફોનમાં કરે છે, પણ હવે જયારે એ લોકો વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટા યુઝ કરવા માંડ્યા છે ત્યારથી એ બી લોકો રીલ સ્ક્રોલ કરતા થઈ ગયા છે અને એ બી આપણને ફોરવર્ડ કરતા હોય છે, જોક્સ છે, રીલ્સ છે, એટલે એક્સેપ્ટન્સ તો છે. એટલે હવે એ લોકો એટલું બધું નથી કહેતા કે તમે આખો દિવસ શું ફોનમાં કરતા હોય છો એમ. અત્યારની પરિસ્થિતિ તો કદાચ જે મારો જે એક સામાજિક અનુભવ એવું કે છે કે યુવાનો નો ડાઉટ આજે સોશિયલ મીડિયાની સાથે વધારે એની અંદર નિર્ભીત થઈ ગયા છે. ઇન્સ્ટાગ્રામ એ બધા ઉપર વધારે નો ડાઉટ એ ડિપેન્ડન્ટ છે અને મોટાભાગનો સમય ઘણા બધા લોકો યુવાનો એમાં વાપરતા હોય. પણ આજની જે વડીલોની જે જનરેશન છે એ પણ કઈ કમ નથી સર. એ એ વોટ્સએપ પણ વોટ્સએપ ઉપર જે પ્રમાણે અત્યારે કામ જુએ છે તેમ લાગે કે કદાચ યુવાના કરતો એમનું જે સ્ક્રીન ટાઈમ છે વધી ગયો છે. અમુક લોકોને તો મ્યુટ અને બ્લોક કરવા પડે આપણા રિલેટિવ્સ હોય તો બી, કારણ કે એટલા બધા મેસેજીસ મોકલે. જનરલી એલ્ડર્સ વધારે એમની પાસે સમય છે. યસ. એટલે મોટા ભાગનો પ્રશ્ન એ છે કે ટેકનોલોજી થોડી આવડી ગઈ છે, થોડું શીખી પણ ગયા છે, એટલે એમને એમ લાગે છે કે આ તો મજા આવે છે. જ્યાં સુધી ટેકનોલોજી શીખવામાં નથી આવતી ત્યાં સુધી ચોક્કસથી અઘરી લાગે છે. પણ જો એક વખતે બદલાવને લઈને ટેકનોલોજીનો જો સ્વીકાર કરવામાં આવે તો એ જ ટેકનોલોજી એમના માટે એમનું જીવન સરળ પણ બનાવી દેશે. દાખલા તરીકે આજે દેશ વિદેશની અંદર જે દીકરા દીકરીઓ રહે છે તો એમની સાથેનું વોટ્સઅપ કોલિંગ છે, વિડીયો કોલિંગ છે, આ બધી જે ફેસિલિટીઝ છે ને એ ફેસિલિટીઝ એમના માટે પણ એક કમ્ફર્ટ ઝોનમાં લઈ જાય છે. અને બીજી એક વસ્તુ એ છે કે જે પ્રમાણે મોબાઈલ છે, જે પ્રમાણે સોશિયલ મીડિયા છે, એઆઈ છે, ઇન્ટરનેટ છે, આ બધું એક જ જનરેશનમાં એક કનેક્ટ થઈ ગયું. એટલે એક બાજુ માની લો કે સ્પીડ જે પ્રમાણે છે એના કમ્પેરિઝનમાં આ સ્પીડ એકદમ ફાસ્ટ થઈ ગઈ. એટલે ક્યાંક એવું ચોક્કસથી બને છે કે એને કનેક્ટ કરવામાં થોડો સમય લાગે છે અને વડીલોની પણ ઘણી બધી વખતે ક્યાંક રિજિડનેસ દેખાય છે અને એ રિજિડનેસ થવા પાછળના પણ કેટલાક કારણો છે. કારણ કે એમને જીવનમાં સંઘર્ષ જોયા છે, એ ઘણી બધી મર્યાદાઓમાં જીવ્યા છે અને છતાં પણ એ એમના જે મૂલ્યો છે કે એમની જે પરંપરાઓ છે એ છોડવા માંગતા બી નથી અને કેટલાક એ સાચા પણ છે. એટલે એ પરિસ્થિતિની અંદર જ્યારે નવી જનરેશન એ વિચારોમાં સેટ નથી થતી ત્યારે પ્રશ્નો ચોક્કસથી બને છે. સર અત્યારે વડીલોને એવું લાગે કે કોઈ બી ઇન્સ્ટા યુઝ કરતા હોય તો એ લોકો ટાઈમ વેસ્ટ કરે છે, પણ એ જ ઇન્સ્ટામાંથી તમને કોર્પોરેટરની ટિકિટ બી મળી શકે
આપણે ઇન્ફ્લુએન્સર્સ ને આ વખતે બધા ટિકિટ્સ ને બધું આપ્યું, તો એ એમના માટે કરિયર ઓપોર્ચ્યુનિટી બી છે. કેટલા યુટ્યુબર્સ છે અત્યારે એક સારા બિઝનેસમેન કરતા બી વધારે પૈસા કમાય છે. એટલે એવું નથી કે ટાઈમ વેસ્ટ કરે છે. હવે એક ઓપોર્ચ્યુનિટી છે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, યુટ્યુબ છે, ઇન્સ્ટા છે, એ બધી વસ્તુ. અને સ્પેશિયલી આનું તમારે ઇન્ફ્લુએન્સર્સને જે ટિકિટ આપેલી એના વિશે તમારું શું કેવું છે? કારણ કે એક કાર્યકર્તા છે જે કેટલા ટાઈમથી પાર્ટીમાં કામ કરે છે અને બીજા ખાલી ઇન્ફ્લુએન્સર એમનું પ્રેઝન્સ છે એટલામાં એને ટિકિટ આપવામાં આવે છે. આ પણ એક પ્રકારની જનરેશન ગેપ છે. યસ સર. એટલે આ પણ એક બદલાવ છે અને બદલાવને હંમેશા એક્સેપ્ટ કરવો જ પડે. યસ. જે પ્રમાણે સમય બદલાય તો પરિવર્તન છે એ સમાજનો નિયમ છે, એ તમારે એક્સેપ્ટ કરવો જ પડે. યસ. હવે જયારે નવી ટેકનોલોજીની અંદર જયારે ઇલેક્શન્સ આવે અને કોઈ પણ પોલિટિકલ પાર્ટીઓ જયારે ઇન્ફ્લુએન્સરને ટિકિટ આપે તો એ પણ જુએ છે કે અહીંયા ઇન્ફ્લુએન્સરનો જાદુ કામ કરી જશે અને કર્યા બી, અને કરે પણ. એટલે એને તો રિઝલ્ટ થી મતલબ છે ને, અને રિઝલ્ટ જયારે મળતું હોય ત્યારે કોઈ કેસની અંદર ક્યાંક સાચવવાની વસ્તુ પણ આવે અને ક્યાંક એક નવો એક્સપેરિમેન્ટ કરી અને એક મેસેજ પણ આપવામાં આવે. ઘણી વખત એવું બને કે એક વસ્તુના એક ડિસિઝન થી એની ઇમ્પેક્ટ જે છે એ નંબર ઓફ પ્લેસ ઉપર પડતી હોય છે. અને એવા સંજોગોની અંદર એ સમયની સાથે એ બદલાવ જરૂરી પણ છે. એને એવું ન કહી શકાય કે જૂના જે છે એને સાઈડ કરીને આ કરવામાં આવે છે. એ નવા ચેન્જીસને એક્સેપ્ટ કરવો જ પડે અને સમયની સાથે બદલાવવું પડે. એ ચાહે વ્યક્તિ હોય, પરિવાર હોય, સમાજ હોય, સંસ્થા હોય કે સરકાર હોય. આ એક ફંડામેન્ટલ કોન્સેપ્ટ છે, એમાં બાદ ન કરી શકાય. સર હવે તો અમને બી એવું થાય છે કે 4-5 વર્ષ લાઇબ્રેરીમાં કાઢે, આટલી મહેનત કરી એના કરતા ઇન્સ્ટા પર એક અકાઉન્ટ બનાવીને થોડી રીલ્સ બનાવી લીધી હોત તો અત્યારે કરિયર ઓપોર્ચ્યુનિટી વધારે હોત. ના ના, એવું પણ નથી. દરેક ના એક પ્લેટફોર્મ હોય છે અને દરેક વ્યક્તિના જીવનમાં પુરુષાર્થ કમ્પલ્સન છે, પણ સાથે સાથે પ્રારબ્ધ પણ એની સાથે જોડાયેલું છે. અને દરેક વ્યક્તિની પોતાની ચોઈસ અલગ છે, દરેક વ્યક્તિને મળતી ઓપોર્ચ્યુનિટી અલગ છે. એટલે બધાને ઓપોર્ચ્યુનિટી મળી જાય અને બધા જ એમાં સફળ થઈ શકે એવું નથી. એક જ ક્લાસરૂમ, એક જ પરિવારના બે દીકરા એક સાથે સ્ટડી કરતા હોય, એક જ ક્લાસરૂમમાં હોય, એક જ ટીચર નીચે ભણ્યા હોય, એક જ એક્ઝામ આપ્યું હોય અને છતાં એકની કેરિયર બની જાય અને બીજો માની લો કે એના ત્યાં જોબ કરતો થઈ જાય. તો આ બધી જે પરિસ્થિતિ છે એ ક્યાંક બદલાવને જે પ્રમાણે જે કોઈ સ્પીડમાં એક્સેપ્ટ કરે છે, કોઈ એને સમજીને એક્સેપ્ટ કરે છે, તો આ એની સાથે કનેક્ટ છે. એટલે જે તે વ્યક્તિ જે તે સમયે જે કંઈ કરે છે ને એ એના ભાગ્યના આધારે હોય છે, એની સમજના આધારે હોય છે અને એનો પોતાનો ઇન્ટરેસ્ટ પોતાની કેરિયર માટે કેટલો છે એના ઉપર ડિપેન્ડ કરે છે. ઘણી વખત એક વાત એવી આવે કે યુવાનો એમ કે અમને વડીલો સમજતા નથી. યસ. આ એક મોટો પ્રશ્ન દરેક કેસમાં એપ્લિકેબલ થાય છે, રાઈટ? તો પ્રશ્ન એમ થાય વડીલોનો પ્રશ્ન નહીં થતો હોય કે યુવાનો અમને સમજતા નથી. યસ સર. એટલે એનો મતલબ આ તો બે બાજુ પ્રશ્ન થયો. એટલે 6 અને 9 જેવી પરિસ્થિતિ ઉભી થાય છે. વડીલોને લાગે કે અમારી કોઈ કિંમત નથી, યુવાનોને લાગે કે અમને કોઈ સમજતું નથી. આ સંજોગોની અંદર જો વડીલો બદલાવને એક્સેપ્ટ કરે, નવી જનરેશનની કેટલીક જીવન પદ્ધતિને પણ જો એક્સેપ્ટ કરે, એમની નવી જે કેરિયરની સિલેક્શનની કેટલીક બાબતોને જો સ્વીકારીને એને સપોર્ટ કરે તો ઓટોમેટિક એ નવી જનરેશનની શક્તિ બની જાય છે. અને નવી જનરેશન પાસે જે કંઈ છે ને એ વસ્તુનો ઉપયોગ જો એની સાથે વડીલોનો અનુભવ એડ થાય, એમના સંઘર્ષના નિચોડ જો એની અંદર એડ થાય તો સક્સેસનો રેશિયો ઓટોમેટિક વધી જાય છે. સર પણ અત્યારે જો જનરેશન ગેપની ખાડો જો પૂરવો હોય તો એલ્ડર્સને વધારે સમજવું પડે યુથ કરતા, કારણ કે યુથ એ લોકો પ્રમાણે એટલું બધું નહીં જીવી શકે, કારણ કે એમને ટાઈમ સાથે બી ચાલવાનું છે. તો એલ્ડર્સને જ વધારે સમજવું પડશે કે ભાઈ નહીં, આ લોકો સાથે આપણે હવે એડજસ્ટ થવું પડશે જો રિલેવન્ટ રહેવું હશે તો. નહીં, એવું માનવાનું કોઈ કારણ એટલા માટે નથી કે આ સતત ચાલતી પ્રક્રિયા છે. આજે દાખલા તરીકે જે નવી સમજી લો કે આજકાલમાં જે જન્મ લેવાની છે એ જનરેશન અને જે આજે યંગ જે છે એ જનરેશન, એ બેના વચ્ચે પણ પ્રશ્નો આવશે, કારણ કે ગેપિંગ તો ચાલુ જ રહેવાની છે. હવે સવાલ એ છે કે સમજવાનો, તો બંને પક્ષે સમજવાની વાત આવે છે. ફરક એટલો છે કે આજે પણ દેશ વિદેશમાં કેટલાક યુવાનો એવા પણ છે કે વિદેશમાં જઈને પણ પોતાના સંસ્કારો, પોતાની પરંપરાઓને જાળવી રાખીને
સતત નવી ટેકનોલોજીને એપ્લાય કરીને પણ પોતાની સરસ કેરિયર બનાવે છે. એ તો છે જ સર, પણ મતલબ ટેકનોલોજીના લીધે એલ્ડર્સને વધારે સમજવું પડશે, બંનેને સમજવું પડશે તો જ આ ખાઈ પુરાશે. પણ મને એવું લાગે છે કે એના માટે વધારે ઇફર્ટ્સ કરવા પડશે. એટલે એના માટે એવું થઈ શકે કે યુવાનો જો એટલું સ્વીકારી લે કે મારે આ વડીલોને એક વખતે ટેકનોલોજી શીખવાડી દેવામાં જો આવશે તો ઓટોમેટિક એ સપોર્ટ ક્રિએટ થઈ શકે છે. યસ સર. પણ ઘણી વખતે યુવાનો એવું સમજે કે તમને ના આવડે. હા, એ ખોટો આ attitude તમને જે ન આવડે ને એના કારણે એક જે નેગેટિવિટી વડીલના મગજમાં જે ઘૂસી જાય છે એટલે પછી શીખવાનો ટ્રાય નથી કરતા. પણ જયારે યુવાનો એમ કે તમને ચોક્કસથી આવડે, તમારા માટે બહુ ઈઝી છે અને તમે જયારે આટલું બધું કર્યું છે તો આ તો કઈ જ નથી, અને એ રીતે કરીને જો ધીમે ધીમે એમને પ્રયત્ન કરી શીખવામાં આવે તો એ નવી પેઢી માટે શક્તિ બની જાય છે. એ વાત સાચી છે સર. મારા જ મમ્મીને ખુદ જયારે એમને વોટ્સએપ અને ઇન્સ્ટા શરૂ કર્યું ત્યારે મારા ફાધરને કહેતું એમ કે તને ના આવડે, એટલે એમણે વાપરવાનું રહેવા દીધું. પછી હું એમને કહેતી ને આવું આવું કર, તો હવે એ બધું રીલ્સ મોકલે છે, સ્ટેટસ મૂકે છે, એમને બધું આવડે છે. એટલે જો એમને સમજાવીએ તો એ લોકો શીખી જાય છે. એ વાત સાચી છે. અત્યારે જે નાનું જનરેશન જે છે 2 વર્ષનું 5 વર્ષનું એ એટલું ફાસ્ટ છે. ઘણી વખત એવું બને કે એક્ઝિસ્ટિંગ જનરેશન કદાચ એના વડીલોને ન સમજાવી શકે, પણ જે નાનું જનરેશન છે ને એ 100% એના વડીલોને સમજાવી શકે છે. તો એનો પણ ઉપયોગ કરી શકાય કે નાના દીકરાને પણ બેટા દાદાને તું શીખવાડી દેતો, તો દાદા શીખવા તૈયાર છે. બની શકે કે દીકરા જોડે શીખવા તૈયાર નથી. યસ સર. જે રીતે સવાલ એટલો જ છે કે બદલાવને કેવી રીતે કયા સંજોગોમાં સ્વીકારવો ને ટેકનોલોજીને કયા સંજોગ કોની પાસે શીખવી, આ બધું ઇમ્પોર્ટન્ટ નથી, શીખવી ઇમ્પોર્ટન્ટ છે. એટીટ્યુડ. હા, એક ગુજરાતીમાં કહેવત છે કે જે પાણીએ મગ ચડે ને એ પાણીએ મગ ચડાવો. બસ પ્રયત્ન કરવો પડે, મગ ચડાવવાના છે તો કોઈ પ્રશ્ન આવતો નથી. સર, તમે આગળ એવું કીધું કે તમારું એક ડિસિઝન મેરેજનું છે એ તમે તમારા પેરેન્ટ્સની સંમતિથી લીધેલું, જેમાં તમારી કોઈ પેલું ઇન્ટરફિયર હતું નહીં, તો તમને રિગ્રેટ છે કે યુ આર ફુલી સેટિસ્ફાઈડ વિથ ધેર ડિસિઝન? મને રિગ્રેટ તો નથી, બટ હું એવું કહી શકું કે આઈ એમ ધ સો હેપીએસ્ટ પર્સન. યસ. કારણ કે જીવનમાં ગીતાની અંદર કૃષ્ણ ભગવાને કહ્યું છે કે દરેકનું પોતાનું કર્મ હોય અને કર્મ પ્રમાણે જ પાત્ર મળે છે. યસ. જન્મ, મરણ અને લગ્ન આ હેવનમાં નક્કી થાય છે અને એ પ્રમાણે જ અત્યારની દુનિયાની અંદર ઘટનાઓ બને છે. વી આર જસ્ટ કેરેક્ટર્સ. એની સાથે આપણે આપણો પ્રયત્ન, આપણે આપણું કાર્ય કર્મ કરતા જ રહેવું પડે, એ ગીતાનો સંદેશ છે. હવે જે કઈ જે તે સમયે જે નિર્ણયો લેવાય ને તમારા નસીબના જે કઈ પાત્રો છે એ પાત્રોને જો તમે દિલથી સ્વીકારી લો છો અને એ પાત્રની અંદર તમે તમારી એનર્જી ઇન્વેસ્ટ કરો છો, એકબીજાના પૂરક બનો છો, તો ઓટોમેટિક એ શક્તિ બની જાય છે. પ્રશ્ન ત્યારે જ આવે છે કે જ્યારે એક વ્યક્તિ એવું સમજે કે હું બહુ હોશિયાર છું અને બીજું પાત્ર મારાથી ડલ છે. આવું ફિલિંગ જ્યારે 2 પાર્ટનર વચ્ચે ફીલ થાય ને ત્યારે પ્રશ્નો પેદા થાય. પણ જો સમજ હોય ને કે નહીં, એ પાત્ર છે એનામાં પણ શક્તિઓ છે, મારે એને શીખવાડવું પડે, કાં તો એ મને શીખવાડશે. બોથ ધ સાઈડ છે. કોઈ જગ્યા ઉપર જેન્ટ્સ પાવરફુલ હોઈ શકે, કોઈ જગ્યા ઉપર લેડીઝ પાવરફુલ હોઈ શકે, પણ સમજદારી છે ને એ તો દરેક જગ્યાએ હોય છે. મૂળ પાત્રોની સમજદારી અને એનો એક્સેપ્ટન્સ, આ 2 વસ્તુ ખૂબ મહત્વની છે. એટલે મા બાપ જે તે વખતે જયારે પણ કોઈ નિર્ણય દીકરાઓ માટે, સંતાનો માટે લેતા હોય છે તો સારા માટે જ લેતા હોય છે. એ ખાનદાન જુએ છે, ગોત્ર જુએ છે, એની ઇકોનોમિકલ પોઝિશન જુએ છે, એજ્યુકેશન જુએ છે, બધું જ જુએ છે. ફરક એટલો છે કે કદાચ ક્યાંક દેખાવનું કોમ્પ્રોમાઇઝ કર્યું હોય અથવા તો બીજી કોઈક નાની મોટી કોમ્પ્રોમાઇઝ થઈ હોય, જે વસ્તુ બીજાને આજની યુવા પેઢીને એના માટે મોટી દેખાય. યસ. એટલે હકીકત મા બાપે લીધેલા નિર્ણયો ચોક્કસથી કોઈ પર ખોટા પડી શકે એવું નથી કે એવરી ટાઈમ સાચા જ હોય, પણ મેજોરિટી કેસમાં અત્યાર સુધીની જનરેશને જે પ્રમાણે એના મધર ફાધરે લીધેલા નિર્ણયો છે એ ખોટા સાબિત થતા નથી. સર, તમારી જનરેશનમાં અને અમારી જનરેશનમાં સૌથી વધારે ચેન્જીસ એક લગ્નકીય સંસ્થામાં આવ્યા છે. અત્યારે લિવ ઇન રિલેશનશીપ છે, ડિવોર્સ છે, પછી લવ મેરેજ છે, આનું કલ્ચર વધારે વધી ગયું છે. છૂટાછેડામાં સ્પેશિયલ એવું છે
કે ત્યારે એટલા બધા છૂટાછેડા થતા ન હતા અને અત્યારે હવે બહુ વધારે છૂટાછેડા થાય છે. એનું બે રીઝન છે. તમારી જનરેશન એવું કહે છે કે ભાઈ અમે લોકો ઓબે કરતા હતા, સાથ નિભાવતા હતા, અને અત્યારની જનરેશન એવું કહે છે કે એકચ્યુઅલી વુમન્સ પાસે ત્યારે કોઈ એવું પાવર હતો જ નહીં કે એ લોકો સામાજિક આવો નિર્ણય લઈ શકે, એટલા માટે લોકો સપ્રેસ થઈને જીવતા હતા. છૂટાછેડા નતા એનો મતલબ એવું નથી કે એ હેલ્ધી રિલેશનશીપમાં હતા, અને અત્યારે ડિવોર્સને લોકો હેલ્ધી રિલેશનશીપ ગણાવે છે. એટલે આ બંને વચ્ચે તમારું શું કહેવું છે? એકચ્યુઅલી લગ્ન છે એ બે પરિવારોનું મિલન છે, કોઈ બે વ્યક્તિઓનું મિલન નથી. હવે જયારે બે પરિવારો જયારે મળતા હોય ને ત્યારે એના એક શાસ્ત્રો પ્રમાણે, હિન્દુ ધર્મ પ્રમાણે પણ જો જોવા જઈએ તો એ ઘણી બધી ઇમ્પેક્ટ એ પરિવાર ઉપર કરતા હોય છે. જે તે વખતે જે તે સમયે જે લગ્નો જૂની પેઢીમાં થયેલા છે અને એને જે એક્સેપ્ટન્સ મળ્યું છે એ આજે નથી મળતું, તો એની પાછળના ઘણા કારણો છે. ઘણી વખત એવું બને છે કે બેરિંગ કેપેસિટી કે સહન શક્તિની જે લિમિટ છે ને એ આજની પરિસ્થિતિમાં એવું થયું છે કે સહન શક્તિ ઘણી ઘટી ગઈ છે. બીજી વસ્તુ, આજની જનરેશન, બધી જ જનરેશન એવું માને છે કે હું તારા કરતા હું હોશિયાર છું. સર, તમે સહન શક્તિનું કીધું ને, તો સહન શક્તિને ક્યાં સુધી ગણાઈ શકાય સારી એમ? કારણ કે કેટલી સ્ત્રીઓ એવી સમાજમાં જોઈ છે કે જે પુરુષનો એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ હોય, કઈ વ્યસન હોય, દારૂ પીતા હોય, છતાં એ લોકો જિંદગી નિભાવી દે છે. તો એ સહન શક્તિ સારી કહેવાય કે ખરાબ કહેવાય? સી, દરેક વસ્તુની ખરાબ હેબિટની લિમિટ એ જે તે વ્યક્તિ ડિસાઈડ કરી શકે. પણ પ્રશ્ન એ છે કે એનામાં ખરાબ હેબિટ છે એટલા માટે હું ડિવોર્સ માંગુ છું અને મારે છૂટા થઈ જવું છે, તો ઇટ ઇઝ નોટ રાઈટ થિંગ. કારણ કે બની શકે કે કોઈ પણ ખોટી હેબિટ બેમાંથી કોઈનામાં પણ હોઈ શકે, તો એને સુધારવા માટે બંને એકબીજા પ્રયત્ન કરવો જ પડે. એનામાં જેટલી શક્તિ છે ને એટલું એને એફર્ટ્સ નાખવા જોઈએ, અને બધા જ એફર્ટ્સ નાખ્યા પછી એને રિયલાઇઝ એવું થાય કે ના, આ કોઈ સંજોગોમાં આ સુધરવા તૈયાર નથી, મેન્ટલી એ સામેની વ્યક્તિ સુધરવા તૈયાર નથી, એ સંજોગોમાં પછી ડિવોર્સનો ડિસિઝન લેવાય તો ચોક્કસથી વ્યાજબી છે. પરંતુ કોઈ પણ જાતના એફર્ટ્સ કર્યા વગર, અથવા તો મને અનુકૂળતા નથી, મારા વિચારો સેટ થતા નથી, અથવા તો માન લો મારી સાથે ફરવા કોઈ આવતું નથી, અથવા તો આખો દિવસ બિઝી રહે છે, ઓવરલોડમાં રહે છે, મારી એક્સપેક્ટેશન પ્રમાણે એ કામ નથી થતું, એવા જે રીઝન સાથે આજે ડિવોર્સ જે થઈ રહ્યા છે ને એ 100% કહી શકે વ્યાજબી નથી. કારણ કે ટોલરન્સની જે કેપેસિટી છે, એનું જે એક મેઝરમેન્ટ છે ને, એ વ્યક્તિ ડિસાઈડ કરવું પડે. પણ આપણે સમજીએ છીએ ટોલરન્સ નો મતલબ એવો નથી કે આજે માન લો સામાન્ય કોઈ વાતની અંદર મતભેદ થયો તો બીજા દિવસે ડિવોર્સ ના થઈ શકે. ના સર, એવું ના થવું જોઈએ. પણ સમાજની ડેફિનેશન સહન શક્તિની એટલી બધી મોટી છે કે મતલબ સ્ત્રી પાસેથી બહુ વધારે પડતો એક્સપેક્ટ કરે છે, અને એના લીધે ઘણીવાર ડોમેસ્ટિક વાયોલન્સ છે અને સુસાઇડના કેસ બી બનતા હોય છે. આજે સમાજમાં ઘણો બદલાવ આવ્યો છે. આજે બદલાવ આવ્યો છે. વડીલો પણ આજે બદલાવને સ્વીકારે છે. એ પોતે પણ જે છે કે ના, એક લેવલથી જો બંનેના વિચારોમાં ખૂબ મોટું ડિસ્ટન્સ છે, એકબીજાની હેબિટમાં ડિસ્ટન્સ છે, એકબીજાની રહેવાની સ્ટાઇલમાં ડિફરન્સ છે, એકબીજાના એજ્યુકેશનની અંદર બહુ મોટો ફરક છે, તો ચોક્કસથી વડીલો પણ વિચારે છે. પણ ડિવોર્સનો મતલબ એવો પણ નથી ને કે ઝઘડીને જ છૂટા થવું. સમજદારીથી અન્ડરસ્ટેન્ડિંગ થઈ શકાય છે. પણ મોટા ભાગના કેસ એ બને છે કે લવ મેરેજ કર્યા હોય અને છતાં ડિવોર્સ થઈ જાય. તો લવ મેરેજ કરતી વખતે બધું ધ્યાન તો રાખવું જોઈએ. એ વસ્તુનો ક્યાંક ના ક્યાંક અભાવ આવે છે. એટલે જૂની જનરેશન જ જવાબદાર બને છે એવું નથી હોતું. મેચ્યોરિટી એક સામાજિક જીવનના સ્તર ઉપર હું કહી શકું કે મધર ફાધરે નક્કી કરેલા જે પ્રસંગો છે અથવા તો જે સંબંધો છે એની અંદર ડિવોર્સનું પ્રમાણ જે થાય છે એના કરતો વધારે એકબીજાને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થી પસંદ કરેલા પાત્રોમાં વધારે થાય છે. કારણ કે ત્યારે એ લોકોએ એટલું બધું, તમે કીધું કે ગોત્ર જોઈને, એજ્યુકેશન ડિટેલ જોઈને, પરિવાર જોઈને, કંઈક કોમ્પ્રોમાઇઝ કરીને એટલું બધું સમજી વિચારી અને મેચ્યોર ડિસિઝન નથી હોતું લવ મેરેજમાં. એ વાત મોટા ભાગના પ્રશ્નો એ થાય છે. પણ હોપ છે, દરેક વસ્તુની હોપ હોય છે કે સમયની સાથે થોડું વેઇટ કરવામાં આવે. ઘણી વખત કેવું છે કે ગુસ્સો છે ને એ ખતરનાક હોય છે. વ્યક્તિ ગુસ્સામાં આવે ત્યારે અનઅપેક્ષિત કાર્ય કરી બેસે. જો એ ગુસ્સો એનો ઠંડો થઈ જાય, 24 કલાક 48 કલાક પાસ ઓન થઈ જાય ને, તો ધીમે ધીમે એનામાં સમજ વધી જાય છે.
તકલીફ એ છે કે આજની યુવા પેઢીની અંદર ટોલરન્સ જે છે ને હા. બહુ જ ઓછું થઈ ગયું છે. હા સર, ઘણી વાર નાની વાતમાં બી એવું લાગે કે મારે તો નહીં જ ચાલે હા, આવું નહીં એમ ચાલે. કે નહીં, it is not નાની working between વાતમાં us. સુસાઇડ કરવાની માનસિકતામાં જતા રહેશે, Yes. અથવા તો કોઈની સાથે કંઈક બ્રેકઅપ થયું એટલે જાણે આખી દુનિયા જતી રહી. હા સર, એના કિસ્સા તો અવારનવાર આપણે હા. સાંભળતા જ. એજ્યુકેશન ની અંદર બી માની લો કે કોઈ દીકરા દીકરીઓ, માની લો કે હમણાં જ રિસેન્ટલી રિઝલ્ટ આવ્યું છે ગઈકાલે, હમ. તો એની અંદર એ માન લો કે જેને એક્સપેક્ટેડ રિઝલ્ટ ન મળ્યું હોય તો કોઈ સુસાઇડ કરી દે. આ એક સમજદારીનો વિષય છે કે દરેક જિંદગીના દરેક તબક્કા ઉપર દરેક વસ્તુઓ એની અંતિમ પરીક્ષાઓ નથી હોતી. એના માટે લાઈફ ઘણી લાંબી છે. સર, પણ તમને એવું નથી લાગતું કે આના માટે મતલબ કરિયરમાં એમને સારી ઓપોર્ચ્યુનિટીઝ ના મળે, રિઝલ્ટ ના મળે, કે લવ અફેર્સમાં એમને ફેલિયર્સ મળે, તો એ એના સપ્રેસ ઇમોશન છે, કારણ કે એમને ઘરમાં એવું ફ્રીડમનું વાતાવરણ નથી મળ્યું, સમાજની એક્સપેક્ટેશન બહુ હાઈ છે, એમને થાય છે કે હું કઈ રીતે આ સમાજમાં રહીશ, તો મતલબ એ રિઝલ્ટ એનું જ છે કે જનરેશન ગેપ બહુ વધારે છે, કમ્યુનિકેશન નથી, અને ઘરમાં એમના પાસે એક્સપ્રેશનની કોઈ ફ્રીડમ નથી કે આ વસ્તુને ડિસાઇડ કરી શકે, એમના સાથે સમજી શકે અને કાઉન્સેલિંગ કરી શકે એમના પેરેન્ટ્સ સાથે. એટલે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અત્યારે જે સમયની જે જરૂરિયાત છે કે જનરેશન ગેપને સમજવા માટે કમ્પલસરી ઘર સભા થવી જોઈએ. જે પરિવારોમાં ઘર સભા થાય અને રાત્રે એટલીસ્ટ કમસે કમ અડધો કલાક આખો પરિવાર ટીવી બંધ કરી દે, મોબાઈલ બંધ કરી દે અને નિખાલસતા પૂર્વક એકબીજા સાથે જો સમજીને ચર્ચા વિચારણા કરે અથવા તો કોઈ મુદ્દાઓને માં ઇન્ટરેસ્ટ લે, એકબીજાને સાંભળે, જજ ન કરે પણ સાંભળે, તો ઓટોમેટિક એ દરેક વસ્તુ એ પ્લેટફોર્મ ઉપર ચર્ચા થાય છે અને એ પ્લેટફોર્મ પર વડીલો પણ એ વસ્તુને પોઝિટિવ જ લે, યુવાનો પણ પોઝિટિવ લે, કારણ કે સતત ચાલતી પ્રક્રિયામાં દરરોજ જયારે ઘર સભા થતી હોય ત્યારે નાના મોટા બધા જ પ્રશ્નો ચર્ચાય. વડીલોએ પણ ઓપન રહેવું જોઈએ. એ વખતે માની લો કે દીકરો હોય કે દીકરી પોતાની કોઈ વાત મૂકે તો એમનું એક્સાઇટમેન્ટ ના આવવું જોઈએ. આજે ઘણા વડીલો એવા પણ છે કે હું જ સાચો અને સંતાનો ખોટા. હકીકત એવું નથી હોતું. આજની યુવા પેઢી પણ સાચી હોય છે અને સાચી હોય છે એને પણ સમજવી પડે, એને સાંભળવી પડે. એ બોલે અને તરત એની વાત કાપી નાખવામાં આવે તો એ સંજોગોની અંદર ઓટોમેટિક ડિસ્ટન્સ વધી જાય છે. પણ એ જ સમયે યુવાનને પહેલા સાંભળવામાં આવે, એ શું કે છે એના પહેલા એનું કોઈ જજ કર્યા વગર એને શાંતિથી જો વડીલો સાંભળે ને તો પછી એને એમ લાગે કે ના આની વાતમાં કંઈક દમ છે, તો સોલ્યુશનો મળે છે. આજે દીકરી માન લો કોકના પ્રેમમાં છે, એના મધર ફાધર ને કે એ પ્રકારનો માહોલ હોવો જોઈએ ઘરમાં. સર, પણ કેટલા ઘરોમાં આવો માહોલ હોય છે? નથી હોતો આવો માહોલ. એ નથી હોતો તેના માટે જવાબદાર આપણે છીએ, કારણ કે આ જનરેશન ગેપની સાચી સમજ જ્યાં સુધી સમાજ વચ્ચે લઈ જવામાં ન આવે ત્યાં સુધી આ પ્રશ્નો રહેવાના છે. દરેક પરિવારે સમજવું જ પડે કે મારા ઘરની અંદર 2 જનરેશન છે કે 3 જનરેશન છે. આ જનરેશનને મારે એક માળાની અંદર રાખવી છે, તો મારે ક્યાંક થોડું લેટકો પણ કરવું પડશે, એની વાતને મારે સમજવી પડશે, મારી વાત એ સમજે એ પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગ એને પણ આપવી પડશે, એને પણ ફ્રીડમ આપવી પડશે. એની દરેક વાતમાં ટોક નહીં થઈ શકે. આજે ચેન્જીસ છે તો દાખલા તરીકે પહેરવેશની વાત કરીએ તો આજની લેટેસ્ટ ફેશનને લઈને કેટલાક દીકરીઓ પહેરવેશ પહેરતા હોય, આધુનિક કપડા પહેરતા હોય, પણ જ્યાં સુધી માન અને મર્યાદા જળવાઈ રહે ત્યાં સુધી એને પછી ટોક ન કરી શકાય. આ બધી જ વસ્તુ એકબીજા સાથે કોરિલેટેડ છે અને કોરિલેટેડ જેટલી બને એ સંજોગોની અંદર બંને જનરેશન ઓટોમેટિક સંવાદથી નજીક આવે. જે પરિવારોમાં સંવાદ નથી ને ત્યાં સંઘર્ષ વધી જાય છે, અને સંઘર્ષ વધે ને એટલે ત્યાં પછી પ્રશ્નો થાય અને પ્રશ્નોની અંદર પછી ડિપાર્ચર ચાલુ થઈ જાય છે. કોઈ પણ મતલબ આ ઘર સભાનો તમે જે કોન્સેપ્ટ કીધો ને ખરેખર બહુ સરસ છે, કારણ કે એક જ છતની નીચે રહેવા છતાં આજે જનરલી બધા ફીલ કરશે, કેટલા બી પૈસા હોય, સારી પોસ્ટ હોય, છતાં લોનલીનેસ છે ને એ અત્યારે સૌથી મોટું કારણ છે કે એમને સાંભળવા વાળી કોઈ વ્યક્તિ હોતી નથી વિધાઉટ જજમેન્ટ, અને એટલા માટે જ પછી એમને ખરાબો વિચાર આવે કે ગમે તે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ છે કે સુસાઇડ છે કે કઈ બી વસ્તુ, એમ કે જ્યાંથી એકલતા જ્યારથી શરૂ થાય છે ને એ પછીથી આ બધી વસ્તુઓ શરૂ થાય. જો એકલતા જ ન હોય ને તો બધું હેલ્ધી રિલેશન સચવાઈ રહે. પરિવારની અંદર જે પ્રમાણે આજના સમયમાં પોતાને સર્વાઈવ થવા માટે લોકો બિઝનેસ કરે છે, રાઈટ, અને જે બિઝનેસને કે પોતાની નોકરીને જેટલું ઇમ્પોર્ટન્સ આપે છે ને
હા. એટલું જ ઇમ્પોર્ટન્ટ જો પોતાના બાળકોને આપવાનું ચાલુ કરી દે ને તો પ્રશ્નો ઘણા ઘટી શકે. પ્રશ્ન એ થાય છે કે જે પરિવારમાં મધર ફાધર નોકરી કરે છે, બાળકો અભ્યાસ કરે છે, તો ત્યાં શું થાય છે? બાળકોને સમય મળતો નથી, મધર ફાધર સમય આપતા નથી. મધર ફાધર પણ રાત્રે આવે છે, તૈયાર થઈને પોતાના ખાઈ પીને પછી મોબાઈલમાં વ્યસ્ત થઈ જાય છે, ટીવીમાં વ્યસ્ત થઈ જાય છે. તો સંતાન પણ વિચાર કરે છે મારા મધર ફાધરનો સમય જ નથી. તો એ શું કરે છે? સમય જેની પાસે છે ને એવી કંપની શોધે છે, અને એ કંપની શોધે છે, અને જો ત્યાંથી જે વસ્તુ એના પરિવારમાંથી નથી મળી એ બહારથી શોધે છે. એટલે જાણે અજાણે પણ એ પેઢી અથવા તો એ સંતાન એ પરિવારથી દૂર જાય છે, અને પછી આપણે ફરિયાદ કરીએ છીએ. વાસ્તવિકતા એ છે કે જેટલું ઇમ્પોર્ટન્સ તમે તમારા વ્યવસાયને, નોકરીને આપો છો, એ જ ઇમ્પોર્ટન્સ તમે તમારા દીકરા દીકરીઓને સમજવા માટે જો તમે આપો, આ પણ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે. હું કહી શકું કે ઇન્વેસ્ટમેન્ટ કે તમે તમારા બિઝનેસમાં જે કંઈ કરો છો તો તમારા બાળકોને સમજવામાં અથવા તો એને સમજાવવામાં વી હેવ ટુ સ્પેન્ડ ધ ટાઈમ. જે સમય નથી આપતા તો ઓટોમેટિક ધીમે ધીમે ગેપ વધતી જાય છે અને પ્રશ્નો ઉભા થતા જાય છે. સર, આજે પૈસા હોવાથી, લક્ઝરી હોવાથી એટલું રીચ ફીલ નથી થતું, એટલું આપણા અરાઉન્ડ એવા લોકો હોય કે જેને આપણે વિધાઉટ જજમેન્ટ વાત કહી શકીએ, સાંભળી શકીએ, સોલ્યુશન આપી શકીએ કોઈ બી વસ્તુનું, તો એ વધારે સારું લાગે છે. એટલે ઓબ્વિયસલી આ ઘર સભા વાળું તો ઇટ્સ વેરી ગુડ. આજે મોટા ઘરોમાં વિચારીએ કે સુખી સંપન્ન પરિવારોમાં પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે બધાના સેપરેટ રૂમ છે, યસ સર, બધાના અલગ અલગ બિઝનેસ છે, બધાના અલગ અલગ જોબ છે, બધાના સવારે ઉઠવાના ટાઈમિંગ અલગ છે, બ્રેકફાસ્ટના ટાઈમિંગ અલગ છે, જમવાના ટાઈમિંગ અલગ છે, ઘરમાં આવવા જવાના ટાઈમિંગ અલગ છે. આ સંજોગોમાં ઘરના પરિવારોના સભ્યો હોવા છતાં એકબીજા સાથે કોઈ ટ્યુનિંગ જ નથી. માત્ર ને માત્ર દીકરો છે, દીકરી છે, મધર છે, ફાધર છે, સિસ્ટર છે, બ્રધર છે, ઓકે, જે કઈ છે ઓકે, થોડી ઘણી વાતો કરી એટલે એની હેલ્પ સમજે છે, એની સાથે ક્યાંક સાથે ગયા એની હેલ્પ સમજે છે. રિયાલિટી હેલ્પ નથી. એ પોતાના પરિવારના સભ્યો સાથે એને સમજવામાં કે એ ક્યાં કરે, શું કરે છે, એની ફિલિંગ શું છે, આ બધી વસ્તુ જો એનામાં આવે તો સમય આપે તો પોસિબલ છે. આજે મોટા પરિવારોની અંદર બધા પોતપોતાના રૂમમાં જતા રહે, દીકરો કે દીકરીના રૂમમાં જઈને શું કરે છે કોને ખબર પડે. અને આજે તો પરિસ્થિતિ જે પ્રમાણે વળાંક લઈ રહી છે કે આજે બેન્કિટ જે કહે છે કે ફૂડ ડિલિવરી માટે ઝેપ્ટો છે, આ બધી જે પ્રમાણેની સિસ્ટમ જે ક્રિએટ થઈ છે એની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈના પણ કોન્ટેક્ટમાં આવવું ઈઝી થઈ ગયું છે. અને ધીમે ધીમે પછી એ ટેલિફોનિક સંપર્ક ચાલુ થઈ જાય છે, અને એ સંપર્કોને લઈને પછી ખોટા સંબંધો ઉભા થાય છે, અને સંબંધો પછી ક્યાંક ને ક્યાંક એ લવ જેહાદમાં કે બીજા કોઈ કોન્સેપ્ટની અંદર કનેક્ટ થઈ જાય છે. એટલે પેઢી વચ્ચેના જનરેશન ગેપની અંદર આ ખૂબ મહત્વનો મુદ્દો છે કે પોતાના પરિવારમાં જે કંઈ જનરેશન છે એ જનરેશન વચ્ચે એક લગાવ બનવો જોઈએ, એક સેતુ રહેવો જોઈએ. કારણ કે જનરેશન ગેપ છે ને એને આપણે નેગેટિવ તરીકે ન જોઈએ, એને પોઝિટિવ જોઈએ. તો આ એક પ્રકારનો બ્રિજ છે, બ્રિજ બની શકે, પુલ બી બની શકે. દાખલા તરીકે નદી છે તો નદીના બે કિનારા છે, તો બંને કિનારા સારી રીતે ડેવલપ થાય છે. જો વચ્ચે બ્રિજ કરવામાં આવે તો બંને બાજુ સારામાં સારું ડેવલપમેન્ટ થઈ શકે. તો એ જ પ્રમાણે યુવાનોમાં જે કે ટેકનોલોજીનો એક અલગ પ્રકારનો એમનું સમજ છે, એમની શક્તિ છે, એમનામાં ઉર્જા છે, ટેકનોલોજીને સમજે છે, એમના સાહસ વૃત્તિ પણ છે, આ યુવાનોની સાઈડમાં છે, નવી જનરેશનમાં છે. વડીલો પાસે એક્સપિરિયન્સ છે, એમનો સંઘર્ષ છે, એમની સમજ છે. આ બંને જો કનેક્ટ થઈ જાય, એકબીજાને સમજી લે તો શક્તિના સ્વરૂપની અંદર કોઈ પણ સારું કાર્ય મોટા સ્કેલમાં કરી શકે. પણ આવું કરવું એ સમજ પહેલી ક્રિએટ થવી જોઈએ. જ્યાં સુધી મારી જનરેશન સાથે અન્ડરસ્ટેન્ડિંગ સાથે મારે એને સમજવી છે, એ ભાવ જ્યાં સુધી પેદા નથી થતો ત્યાં સુધી વડીલો મારું કયું કેમ ના કરે, હું કહું એમ થવું જોઈએ, આ માનસિકતાથી જે લોકો પીડાય છે ને એ પરિવારમાં ચોક્કસ પ્રશ્નો છે. પણ જે પરિવારમાં જે વડીલો છે એ જો એટલું સ્વીકારતા થાય કે સમય બદલાયો છે, આજે પરિવર્તન થઈ રહ્યું છે, ટેકનોલોજી બદલાઈ રહી છે, તો નવા સમયની અંદર નવી ટેકનોલોજીની અંદર મારા દીકરા દીકરીઓ સેટ થાય એના માટે મારે પણ બદલાવવું પડે,
એને સપોર્ટ કરવો પડે અને જ્યાં જરૂર પડે તમારે ઉભા રહેવું. આ અન્ડરસ્ટેન્ડિંગ નો ડાઉટ પહેલા વડીલોએ કરવું પડે અને પછી યુવાનોની વાત આવે. યુવાનો પણ એ જ માહોલમાં જયારે આવશે કે ના મારા વડીલ મને સપોર્ટ કરે છે તો એની અંદર બી પોઝિટિવિટી આવશે તો ઓટોમેટિક એ પણ કનેક્ટ થવાનો ટ્રાય કરશે. પણ જો વડીલો નેગેટિવિટીમાં ચાલશે તો 100% યુવાનોને એમાં કવર કરવા બહુ અઘરા છે. તમે એવું કીધું કે મેરેજનો ડિસિઝન જેમ તમારા પેરેન્ટ્સે લીધેલું તમને તેમાં કોઈ રિગ્રેટ નથી, તો બિઝનેસનું અને કરિયરનું ડિસિઝન તમે પોતાની જાતે લીધેલું, તમને એવું લાગે છે કે તમે એમાં કોઈ મિસ્ટેક્સ કરી છે કે કોઈ રિગ્રેટ્સ છે કે યુ આર ફુલી ના, સેટિસ્ફાઈડ? એમાં એવું છે કે મારા મધર ફાધર તો એક સામાન્ય પરિવારમાંથી હતા, એક ખેડૂત કુટુંબમાંથી હતા. એમની લાઈફમાં એમનું એજ્યુકેશન પણ નહોતું. એમને ફાર્મિંગ જ કર્યું છે, ખેતી જ કરી છે અને ખેતીમાંથી જ અમને બધાને અમે 4 ભાઈઓ અને 4 બહેનો હતા અને એટલા મોટા પરિવારમાં બધા જ ભાઈ બહેનોને એમને એજ્યુકેશન આપ્યું છે. એટલે એમને એમનું કામ એમને કર્યું છે અને ત્યાર પછી એજ્યુકેશન લીધા પછી ડેવલપ થવું, બિઝનેસ કરવો, જોબ કરવી, એ બધા નિર્ણયો નો ડાઉટ હવે સ્વતંત્ર લીધા છે અને જે તે સમયે જે નિર્ણયો લીધા એ નિર્ણયો ચોક્કસથી કહી શકાય કે આજે પણ એવું ફીલ થાય છે કે બહુ પરફેક્ટ હતા, પરફેક્ટ જ છે. સર, આજમાં કરિયર ઓપ્શન્સમાં જોઈએ તો અત્યારે પેરેન્ટ્સનું ઇન્ફ્લુઅન્સ વધારે હોય છે. જેમ કીધું ને કે તમારા પેરેન્ટ્સ ખેતી કરતા હતા, એમને તો ખ્યાલ જ નહોતો, એટલે ધેર ઇઝ નો પોઈન્ટ કે તમને કોઈ વસ્તુ સજેસ્ટ કરે, કારણ કે એમને આ ફિલ્ડમાં એટલી સમજ નથી. પણ જ્યારે અમારા પેરેન્ટ્સ છે એમને થોડી સમજ છે એટલે એ લોકો એવું પ્રિફર કરે છે કે અમે ડોક્ટર બનીએ, એન્જિનિયર બનીએ, સિવિલ સર્વન્ટ બનીએ. પણ એઝ ઓફ નાઉ ટેકનોલોજીના લીધે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સોશિયલ મીડિયાના લીધે કરિયર ઓપ્શન્સ એટલા બધા વધી ગયા છે કે બધાને એ વસ્તુ પસંદ નથી આવતી એમ. એટલે એમાં કેવું છે કે ઘણી જૂની જનરેશન એવી છે કે જે ટેકનોલોજીને અથવા તો જે ક્યાં બદલાવ છે ને એને જોખમ તરીકે જુએ છે કે ભાઈ આ તો જોખમી છે. હવે એની જયારે જોવાની દ્રષ્ટિ અલગ છે, કારણ કે એને એની લાઈફમાં સંઘર્ષો કર્યા છે એટલે એના જોખમ દેખાય છે. રિયાલિટી જોખમ હોતું નથી. રિયાલિટી એ છે કે ટેકનોલોજીથી જયારે તમે કનેક્ટ થાઓ છો, ટેકનોલોજી સાથે તમે એકદમ એની સાથે વધારે આત્મીયતા સાથે એનું કામ કરો છો તો ઓટોમેટિક એ તમારો ફ્રેન્ડ થઈ જાય છે, તો ઓટોમેટિક ડેવલપમેન્ટ થાય છે. સવાલ એ છે કે જે જનરેશન વડીલો જે છે એ વડીલો માની લો કે એજ્યુકેટેડ છે અથવા તો બિઝનેસ કરે છે, હવે એમને પોતાના સંતાનોમાં વિશ્વાસ મૂકવાની જે વાત આવે છે ને ત્યાં પ્રશ્નો થાય છે. એમને એમ લાગે છે કે ના મારા દીકરા દીકરીમાં એટલું બધું કેલિબર નથી એટલે એને ખબર ઓછી પડે છે, વારંવાર એને સલાહ આપે છે. યુવાનોને દરેક વખતે સલાહ નથી જોઈતી, એમને એવું ફિલિંગ જોઈએ છે કે ભાઈ તમે એમને સમજો છો એ પ્રકારનો ભાવ તો કમસે કમ રિએક્ટ કરો. અને તમે એવો ભાવ જો ક્રિએટ કરો છો અને પછી જો અમને થોડી સ્વતંત્રતા આપો અમારી કારકિર્દી માટે, નવા બિઝનેસ માટે, નવી કેરિયર માટે, અને જો એને ફ્રીડમ મળે તો ઓબ્વિયસલી યુવા પેઢી પણ એની અંદર ડેવલપ થઈ શકે છે. સવાલ છે ટ્રસ્ટ મૂકવાનો. હવે ટ્રસ્ટ એટલા માટે નથી મુકાતો, એટલા માટે નથી આજે જૂની જનરેશન જે છે કે જે એજ્યુકેટેડ છે એ એટલા માટે નથી મૂકી શકતી, ઇઝ માય ઓપિનિયન. બની શકે હું ખોટો પણ હોઈ શકું, પણ એટલા માટે મૂકી શકતી નથી કે એ પોતે એવું સમજે છે કે હું વધારે હોશિયાર છું. હજી એ તો નાનું બાળક છે, પણ બાળક ક્યાં સુધી છે? જેમ તમારી ઉંમર વધે છે તો એની ઉંમરે વધે છે, તો એ ગેપ તો ચાલુ જ રહેવાની છે. તો એ તો નાનું બાળક હતું ત્યારે માની લો તમે 25 વર્ષના હતા, હવે તમે 50 ના થયા તો 25 નું થયું, તો 25 વર્ષે તો પછી તમારામાં 25 વર્ષે જો સમજ હતી તો કેમ એનામાં 25 વર્ષે નહીં થાય? પણ આવી સમજ બધા પેરેન્ટ્સમાં એ લાવવી જોઈશે, આવવી જોઈશે. અને હું એમ કહું છું કે આજે જે જનરેશન ગેપ વિશેની જે આપણી ટોક ચાલી રહી છે એનાથી ઘણા પરિવારો આ વાત સાંભળતા હશે અને સાંભળશે, તો એમને એટલી જ વસ્તુની ક્લેરિટી હોવી જોઈએ કે મારા બાળકોમાં પણ શક્તિઓ છે, એમને પણ સારી ભગવાને બુદ્ધિ આપી છે, મારે એને સપોર્ટ કરવાનો છે, એને ડેવલપ કરવાનું છે. હું જ ઘરમાં એક એવો માહોલ ક્રિએટ કરું કે જેથી કરીને બાળકો મને રિસ્પેક્ટ કરતા થાય, મને પૂછવા, મને મારી એડવાઇસ લેવા માટે એને એક એમ્બિયન્સ ક્રિએટ કરું, અને જ્યાં સુધી એમ લાગે કે કરે છે તો એના પર છોડતો થવું. સર, એલ્ડર્સ બીજી કઈ હેલ્પ ના કરે પણ ખાલી એટલી બી ફ્રીડમ આપે ને કે તને જે બી કરવું હોય તે કર, જ્યાં રોકાય ત્યાં તું આવજે મારા પાસે, હું છું, તો બી અંદર એવું થાય કે ના ચલો હવે આપણે ફોડી લઈશું.
આમાં વડીલો ઘણી વખત આવું કેમ નથી કરી શકતા એના કારણો છે, કારણ કે એમણે પણ એમની લાઈફની અંદર Yes, જે sir. સંઘર્ષો Struggle. કર્યા હોય Yes. એમાં ક્યાંક એમને ભૂલો કરી હોય, એમાં ક્યાંક નુકસાનો પણ કર્યા હોય, Yes, yes, yes. એ જે એમને સફર કરી હોય ને, એટલે એવરી ટાઈમ એમને એવું ફીલ થાય છે કે યાર મારો દીકરો કે મારી દીકરી આમાંથી પસાર ના થવી જોઈએ, એટલે પ્રોટેક્શન એને આપવા માટે સતત પ્રયત્ન કરે છે. વાલીઓનો કે વડીલોનો ઇન્ટેન્શન ખરાબ નથી હોતો, પણ એવરી ટાઈમ એ ફીલ કરે હું પ્રોટેક્શન આપું. અહીંયા પરિસ્થિતિ બદલાય છે, એ સતત જ્યારે પ્રોટેક્શન આપવા માટેનો પ્રયત્ન કરે છે ને, એટલે કોઈ પણ વસ્તુ છે વધારે પડતા પ્રોટેક્શન ની અંદર ડેવલપ થઈ શકાતું નથી. સર, પણ એક ફેક્ટ છે કે જ્યાં સુધી જે તે માણસ સ્ટ્રગલ માંથી અને મિસ્ટેક્સ માંથી પસાર ન થાય ને ત્યાં સુધી એ વાત એમને નથી સમજાતી. એ ગમે તેટલી સોનાના પત્ર પર કોઈ લખીને બી આપે ને, મારો બી એક્સપિરિયન્સ છે, એટલે કે સ્ટ્રગલ અને મિસ્ટેક્સ જો નહીં કરે તો એ નહીં સમજી શકે, એટલે પોતે કરવા ઈચ્છે છે કે ભાઈ અમે કરી લઈશું એમ. નહીં, એટલે એ વાત સાચી છે. એટલે મારું એ જ કહેવું છે કે તમે નવી જનરેશનને ઓવર પ્રોટેક્શન ન કરો. એને ઓવર પ્રોટેક્ટ કરો છો તો એ ડેવલપ નહીં થઈ શકે. જ્યારે વડીલો એવું સમજે છે કે અમે પ્રોટેક્ટ કરીને ડેવલપ કરી રહ્યા છીએ એટલે વધારે સારું ડેવલપ થશે. રિયાલિટી જુદી છે. હું સ્પષ્ટ માનું છું કે જે કોઈના જીવનની અંદર પ્રશ્નો નથી, પડકારો નથી, મુશ્કેલીઓ નથી, તો એ વ્યક્તિઓ કમનસીબ છે. યસ સર. કારણ હંમેશા ડેવલપમેન્ટ ત્યાં છે, તમારું કેરિયર ત્યાં જ છે કે જ્યાં આગળ તમે ચેલેન્જને એક્સેપ્ટ કરો છો, મુશ્કેલીઓ સાથે જાઓ છો. દરેક વખતે તમારે સ્ટ્રગલ કરવી પડે છે, તો એ સંજોગોમાં એ પ્રેશરની અંદર તમારું સબકોન્શિયસ માઇન્ડ જે કામ કરે છે ને, એ જ તમને સક્સેસ અપાવે છે. સ્ટ્રગલ માંથી, મતલબ સ્ટ્રગલના પીરિયડ માંથી જેવા આપણે બહાર આવીએ ને એટલે એક ફિયર્સ અને બોલ્ડ કોન્ફિડન્સ આવે છે કે આઈ કેન ડુ એનીથિંગ વિધાઉટ એનીવન એમ. કારણ કે એ પીરિયડમાં કોઈનો સપોર્ટ હોતો નથી, ઇમોશનલી, ફાઇનાન્શિયલી, કોઈ બી રીતે. અને એ જ્યારે પીરિયડ પાસ ઓન થઈ જાય ને ત્યારે એવું થાય છે કે ના હવે હું કરી લઈશ, હું ફોડી લઈશ, પૈસા બી કમાઈ લઈશ અને હવે કોઈની જરૂર નથી, એટલે એ જરૂરી છે. એટલે કોઈ પણ વ્યક્તિ નાનું મોટું અચીવમેન્ટ કરે ને એટલે એનામાં કોન્ફિડન્સ વધે, કારણ કે એનો પોતાનું અચીવમેન્ટ છે. યસ સર. જ્યારે ડિપેન્ડન્સીમાં અચીવમેન્ટ કરે છે ને તો એને ફિલિંગ નથી આવતું કે મારું અચીવમેન્ટ છે. એટલે હંમેશા હું એ જ કહું છું કે હંમેશા સંતાનોમાં નવી જનરેશનને સ્વતંત્ર આપવી જોઈએ, એને થોડી ફ્રીડમ આપવી જોઈએ. એના વિચારોની અંદર તમે કેવી રીતે મદદરૂપ થઈ શકો છો એ વિશે તમારે ઇન્વોલ્વ થવું જોઈએ, નહીં કે દરેક બાબતમાં એને ત્યાં સ્ટોપ કરવું જોઈએ. ફોરગેટ ઇટ. થોડું નાનું મોટું નુકસાન કદાચ થાય થવા દો, પણ કમસે કમ એને જાતે ફીલ થવા દો, જાતે ચેલેન્જ એક્સેપ્ટ થવા દો, તો ઓટોમેટિક એ ડેવલપ થાય છે. સર, તમને એવું લાગે છે કે આજની જનરેશનમાં જનરલ એલ્ડર્સ એવું કહેતા હોય છે કે વેલ્યુ સિસ્ટમ એટલી બધી સ્ટ્રોંગ નથી આજની જનરેશનમાં? તમારું શું કેવું છે આના પર? ના, હું એનાથી સંપૂર્ણ ડિફર છું. આજની જનરેશનમાં ખૂબ જ વેલ્યુ છે, એનામાં ખૂબ હોપ છે, ખૂબ પાવર છે, ખૂબ ઉર્જા છે, નવું વિઝન છે એનામાં કંઈક કરવાની એક અલગ પ્રકારની સૂઝ પણ છે, શક્તિ પણ છે. આ બધી જ વસ્તુઓ નવી જનરેશનમાં છે. મેં જે હમણાં જ કહ્યું કે અત્યારે જે જનરેશન બર્થ લે છે ને એ તો ટેકનોલોજી સાથે જ આવે છે, એટલે એની પાસે તો એમ કહી શકાય ને કે પોટેન્શિયલ પુષ્કળ છે. હવે એ પોટેન્શિયલ તો છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે એવું ન કરીએ અથવા તો આપણે એના પોટેન્શિયલને ઓળખવામાં ભૂલો કરીએ અને આપણે ખોટી રીતે ટ્રીટમેન્ટ કરીએ તો ઘણી વખતે જનરેશન ડિફર જગ્યા ઉપર જાય છે. સર, ટુ બી વેરી ઓનેસ્ટ, આમાં તમે એવું એક્સપેક્ટ કર્યું હતું કે તમારો આન્સર એવો છે કે નહીં વેલ્યુ ઓછી છે, અને આનો કાઉન્ટર ક્વેશ્ચન બી મારા પાસે રેડી હતો. એટલે જનરલી મારું એનાલિસિસ એવું કહે છે કે જેટલા સામાજિક લીડર છે ને અત્યારે ગુજરાતમાં, જેને આપણે જનરલી ઓળખતા હોઈએ છીએ, એ બધાના જે થોટ્સ છે ને એ વધારે મોડર્ન છે રાધર ધેન અસ, મને એવું લાગે છે. ના, એવું નથી. હકીકતમાં તો છે, પણ સવાલ છે કે સમયની સાથે જે વિચારોનું રોપણ થવું જોઈએ ને એ વિચારોનું રોપણ નથી થયું. જે કઈ જૂની જનરેશન છે, વડીલોની જનરેશન છે, એમને સંઘર્ષો કર્યા છે, એમને કોમ્પ્લિકેશન્સ વચ્ચે પોતાની લાઈફને ડેવલપ કરી છે. એટલે સ્વાભાવિક છે કે સ્ટ્રગલ સાથે જ્યારે જેને ડેવલપમેન્ટ કર્યું હોય ને એના વિચારો બોલ્ડ હોય, એને કંઈક કરવાની અથવા તેનો કોન્ફિડન્સ પણ થોડું વધારે મજબૂત હોય. એટલે આ એક એની જર્નીમાંથી પસાર થઈને એને જે મેળવેલું છે ને એ છે. સર,
ઘણી વાર મતલબ સામાજિક લીડરોની સ્પીચ સાંભળીને ઘણા સેન્ટેન્સમાં એવું આવે કે આટલું મોડર્ન તો આપણે બી નથી વિચારતા એમ, એટલે ઘણી વાર એવું થાય કે નહીં એટલે એ લોકો રિલેવન્ટ છે લોકોથી. ને એ વાત સાચી છે અને ઓબ્વિયસલી છે કે મેં કહ્યું ને કે ટેકનોલોજી ખરાબ નથી, તમને આવડતું નથી એ ખરાબ છે. યસ સર. એટલે હવે દાખલા તરીકે સમજી લો જેમ જેમ નવી ટેકનોલોજી આવે, જો હું ન શીખું તો આઈ એમ ઇલિટરેટ. હવે ટેકનોલોજી તો સારી જ છે, તો મારે શીખવા માટેનો પ્રયત્ન કરવો પડે, પણ હું હવે એવું ફીલ કરું કે ના હવે ઉંમર થઈ ગઈ, હવે શું જરૂર છે. આ જે માનસિકતા સાથે જે જનરેશન જીવે છે ને, એ જનરેશન જાણે અજાણે બીજા ઉપર ડિપેન્ડન્ટ વધારે થાય છે અને ડિપેન્ડન્સીના કારણે એ ગેપ વચ્ચે જો એને સેટિસ્ફાઈડ ન થાય તો પછી એ ગેપ વધતી હોય છે. સર, આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ઉમિયામાનું સૌથી ઊંચું ટેમ્પલ બનાવવા જઈ રહ્યું છે, તો તમને એવું લાગે છે કે યુવા પેઢી છે એ ધર્મ સાથે એટલી બધી જોડાયેલી નથી જેટલા એલ્ડર્સ જોડાયેલા છે? જનરલી બધા એલ્ડર્સને એવું લાગે છે કે આ યુવા પેઢી છે એ ધર્મથી થોડીક વિખૂટી પડી ગઈ છે. મારો અનુભવ તો આનાથી એકદમ ડિફર છે, કારણ કે મને તો આજે કહેતા ગૌરવ થાય છે કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જે અમદાવાદમાં વિશ્વ ઉમિયા ધામનું જે નિર્માણ કરે છે, કે જ્યાં વર્લ્ડનું ટોલેસ્ટ શિવ અને શક્તિનું મંદિરનું નિર્માણ અત્યારે કરી રહ્યું છે, તો એક આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાનું જે એક અભિયાન આ સંસ્થાના માધ્યમથી જે આપણે શરૂ કર્યું છે, તો વધુમાં વધુ મહત્તમ યુવાનો જોડાયા છે. જનરલી જે એક ઇમ્પ્રેશન રહી છે કે ધર્મ સાથે યુવાનો નથી જોડાતા, સામાજિક પ્રવૃત્તિ સાથે યુવાનો નથી જોડાતા, વિશ્વ ઉમિયા ધામ સાથે આખી વાત ડિફર બને છે, મેક્સિમમ યુવાનો જોડાય છે. કારણ અહીંયા એ છે કે વિશ્વ ઉમિયા ધામે એ બદલાવને સ્વીકાર્યો છે, ટેકનોલોજીને એક્સેપ્ટ કરી છે, સમયને ઓળખ્યો છે, જેથી કરીને યુવાનોને શું ગમે છે ને એના ઉપર સંસ્થાએ વધારે ફોકસ કર્યું છે. હું તમારી પાસેથી કોઈ અપેક્ષા રાખું એના પહેલા મારે પણ વિચારવું પડે ને કે તમારી મારા પાસે શું અપેક્ષા હોય છે. હવે હું એ વિચાર્યા વગર તમારી પાસે અપેક્ષા જ રાખ્યા કરું તો તમને એવું નહીં થાય કે આ તો દરરોજ માગ જ કરે છે, એટલે તમને એવું ફિલિંગ નહીં આવે મારા માટે કે ના હું કંઈક કરું. વિશ્વ ઉમિયા ધામની વિચારધારા અલગ કરી છે કે યુવાનોને શું ગમે છે, આજની પેઢીને શું જોઈએ છે, એને એજ્યુકેશન જોઈએ છે. તો એજ્યુકેશન માટે આપણી સંસ્થાએ એક એવું નક્કી કર્યું કે હજી આપણી સંસ્થા મંદિર બનાવે છે, પણ એજ્યુકેશન એની નીડ છે. તો આજે લગભગ 10 યુનિવર્સિટી અને 20 કોલેજો સાથે આપણી સંસ્થાએ ટાઈપ કર્યું અને એમની પાસેથી ડોનેશન ના માંગ્યું. આપણે એમને કહ્યું કે ભાઈ જે લોકોની ઇન્કમ 4 લાખથી ઓછી છે એવા પરિવારના દીકરા દીકરીઓને તમે ફ્રી ઓફ એજ્યુકેશન આપો, અને આજે એમને આપણે એક્સેપ્ટ કર્યું. આજે યરલી દર વર્ષે 300 જેટલી સીટ આ રીતે ફ્રી ઓફ કોસ્ટની અંદર આપણે આ પ્રકારના જરૂરિયાતમંદ પરિવારના દીકરા દીકરીઓ માટે ફાળવીએ છીએ. મતલબ કે યુવાનોને એજ્યુકેશન જોઈએ છે તો આપણે આ રીતે એજ્યુકેશન આપણે ફ્રી ઓફ કોસ્ટ સીટ આપીએ છીએ. યસ, ફ્રી ઓફ કોસ્ટ ની અંદર. અને આમાં અપ્લાય કોણ કરી શકે? આમાં કોઈ પણ સમાજની, સનાતની કોઈ પણ સમાજની વ્યક્તિ એપ્લાય કરી શકે. ઓકે. એની ઇન્કમ 4 લાખથી ઓછી હોવી જોઈએ અને 65% એના વારસદાર હોવા જોઈએ. ઓકે. તો ચોક્કસથી, અને એ જે તે કોલેજ કે યુનિવર્સિટીમાં જે કોર્સ ચાલતો હોય એ કોર્સમાં જો એપ્લાય કરે અને ત્યાં વેકન્સી છે તો એને એડમિશન મળી જાય છે. ઓકે. 12th પછી? આફ્ટર 12th. ઓકે. વેબસાઇટ પર જઈને એપ્લાય કરી શકે કોઈ? એક વસ્તુ આ છે. બીજી એક વસ્તુ સંસ્થાએ કરી કે જનરલી યુપીએસસી ક્રેક કરવા માટે કે જીપીએસસી કરવા માટે તમારે ગ્રેજ્યુએશન થયા પછી તૈયારી કરવી પડતી હોય છે. આપણી સંસ્થાએ એક નવું વિચાર્યું કે 12મા પછી જો ડોક્ટર બની શકાય, 12મા પછી જો એન્જિનિયર બની શકાય, તો 12મા પછી કેમ આઈએએસ ના બની શકાય? આવા વિચારને લઈને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને એક ગાંધીનગરમાં જે આઈએઆર યુનિવર્સિટી છે એની સાથે ટાઈપ કર્યું, એ ડીમ્ડ યુનિવર્સિટી છે, એક એવો કોર્સ ડિઝાઇન કર્યો કે જે સીધો 12મા પછી ચાલુ થાય અને એની ડિગ્રી આપવાની 4 વર્ષ પછી, તો એ ડાયરેક્ટ બીએ વિથ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, કે જેની અંદર 4 વર્ષ સતત તમારે સિવિલ સર્વિસનું જ ભણવાનું છે. એ ભણ્યા પછી તમે એક્ઝામ આપો એટલે યુપીએસસી જીપીએસસીમાં પાસ થવાના ચાન્સીસ ઘણા બધા વધી જાય છે. મતલબ કે યુથની જે નીડ છે એજ્યુકેશનની એને સંસ્થાએ પૂરું કરવાનો ટ્રાય કર્યો છે. બીજીની નીડ છે એમ્પ્લોયમેન્ટની, રોજગારીની. એને અલગ અલગ એક્ઝામ્સ, અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં એને જવું છે તો એના માટે એને કોણ સપોર્ટ કરે, દે નીડ. તો સંસ્થાએ એવું નક્કી કર્યું કે ચાહે એ વહીવટી તંત્રની પોસ્ટ હોય, પોલીસ તંત્રની હોય કે ન્યાયતંત્રની, કોઈ પણ, એ જીપીએસસીની હોય, યુપીએસસીની હોય, ક્લાસ 2ની હોય, ક્લાસ 3ની હોય,
દરેક માટે કોચિંગ ક્લાસ ચાલુ કર્યા, અને એ જે ટ્રેનિંગ સેન્ટર ચાલુ કરી એના આધારે ખૂબ કિફાયતી ભાવ, કારણ કે આની અંદર સેવાનો ભાવ છે, આધ્યાત્મ છે ત્યાં સેવા છે, ત્યાં નફો નથી, એટલે એ ભાવ સાથે ચાલુ કર્યું. તો આજે એની અંદર ઘણા વિદ્યાર્થીઓનો લાભ લઈ રહ્યા છે. એના પછી આવે બિઝનેસ, યુવાનોને બિઝનેસ જોઈએ છે, તો સંસ્થાએ બિઝનેસનું પ્લેટફોર્મ શરૂ કર્યું. એ પ્લેટફોર્મ એવું શરૂ કર્યું કે ઇન્ટરનલ એ લોકો એકબીજા સાથે કનેક્ટ થાય, અલગ અલગ ફેકલ્ટીના યુવા એન્ટરપ્રેન્યોર બિઝનેસ મિત્રો જોડાય, અને એની અંદર કોઈ પણ સનાતની એમાં જોડાઈ શકે. એને આપણે વાઇબ્સ કહીએ છીએ, વિશ્વ ઉમિયા ઇન્ટરનેશનલ બિઝનેસ એન્ટરપ્રેન્યોર એન્ડ સોશિયલ નેટવર્ક. મતલબ કે એને બિઝનેસ કરવાનો છે, પણ આ સંસ્થાના પ્લેટફોર્મ પર કરે છે તો ફરજિયાતપણે એની આવકના 2% એને કોઈ પણ જગ્યા ઉપર એને સોશિયલ વર્ક કરવાનું રહેશે. આ કોન્સેપ્ટ સાથે બિઝનેસનું એ પ્લેટફોર્મ ઊભું કર્યું છે. આજે લગભગ 19 જેટલા ચેપ્ટરો ચાલે છે આખા ગુજરાતમાં. એના પછી એક બિઝનેસની એપ્લિકેશન આપણે લોન્ચ કરી. 28 ડિસેમ્બરે ભારતના માનનીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહના વરદ હસ્તે 1 લાખ યુવાનો બિઝનેસના એપ્લિકેશનના માધ્યમથી કનેક્ટ થાય, પોતાની બિઝનેસની પ્રોડક્ટને ડિસ્પ્લે કરી શકે, સેલ કરી શકે, સર્વિસ આપી શકે, ઇવન તો એમ્પ્લોયમેન્ટ જનરેટ કરી શકે અને આપી શકે. આ પ્રકારની મલ્ટીપર્પઝ એપ્લિકેશન બિઝનેસને લઈને વિશ્વ ઉમિયા ધામે લોન્ચ કરી, જેના કારણે મેક્સિમમ યુવા મિત્રો જોડાયા. એના પછી આપણે સ્પોર્ટ્સને મહત્વ આપ્યું, કારણ કે યુવાનોને સ્પોર્ટ્સ જોઈએ છે, કલ્ચરલ જોઈએ છે, તો આપણે ડિફરન્ટ સ્પોર્ટ્સ જે છે એની ટુર્નામેન્ટો ચાલુ કરી, ચાહે ક્રિકેટ ટુર્નામેન્ટ હોય, વોલીબોલ ટુર્નામેન્ટ હોય, કલ્ચરલ પ્રોગ્રામ ચાલુ કર્યા. એના કારણે યુથને એવું લાગ્યું કે નહીં, વિશ્વ ઉમિયા ધામ અમારું છે, અમારા માટે વિચારે છે. એટલે આજે 70 to 80% અહીંયા યુથ જોડાયું છે. મતલબ પોટેન્શિયલ તો હતું જ, પણ એને ગમતું કર્યું તો એ જોડાયું છે. જો સંસ્થા પોતાની રીતે જ કરતી હોત તો એ ન જોડાત. એટલે આ જે બિલીવનેસ છે ને, જે અત્યારે મહત્વનો મુદ્દો છે કે જનરેશન ગેપ, તો સંસ્થાઓમાં પણ જનરેશન ગેપ છે. સંસ્થાઓ જો વિચારે કે નહીં આ સંસ્થા યુવાનોના વિચારોને કનેક્ટેડ હોવી જોઈએ તો લોકો જોડાય છે. હવે સવાલ આવે છે ધર્મનો. આપણે બધા કહીએ છીએ કે ધર્મ સાથે યુવાનો નથી જોડાતા. કોણે કહ્યું? મેક્સિમમ યુવાનો ધર્મ સાથે કનેક્ટેડ છે. સ્પિરિચ્યુઆલિટી સાથે મેક્સિમમ યુવાનો કનેક્ટ થયા છે. એમને સ્પિરિચ્યુઆલિટી ગમે છે. જેમ કે દાખલા તરીકે એમ કહું કે રામ મંદિરનું નિર્માણ થયું, તો રામ મંદિરનું નિર્માણ થયા પછી દરેક સનાતની હિન્દુઓને એવું ફીલ થયું કે ના, ભારતના ગૌરવ રૂપી આ મંદિરનું નિર્માણ થયું છે. એટલે પોતાના રાષ્ટ્ર માટેની ભાવનાને રિએક્ટ કરવા માટે ધર્મ સાથે કનેક્ટ, ભગવાનના મંદિરને આજની યુવા પેઢીએ કનેક્ટ કર્યું, તો એને ફીલ થયું, એને પ્રાઉડ ફીલ થયું. આજે યુવાનો પોતાની આઈડી ની અંદર આના ફોટોગ્રાફ્સ મૂકે છે. અચ્છા, એના પછી સરસ બીજું થયું કે જે પ્રમાણે કુંભ મેળો થયો. આજે 65 કરોડ લોકોએ ગંગામાં ડૂબકી મારી. એમનો ક્રેઝ બી યુથમાં બહુ હતો. અને જો તમે કદાચ માર્ક કર્યું હોય ને, તો આની અંદર મેક્સિમમ ડૂબકી મારવામાં યુવાનો હતા. હવે વિચાર કરો કે યુવાનો માત્ર ડૂબકી મારવા ત્યાં ગયા છે. ધેટ મીન્સ એ કેટલા સ્પિરિચ્યુઅલ છે. એટલે આ તો ખાલી રિયાલિટી વિચારીએ તો અલગ છે કે જૂની જનરેશન કરતા પણ નવી જનરેશન જે છે એ વધારે સ્પિરિચ્યુઅલ છે. અને એટલા જ માટે તમે માર્ક કરો, આજે ભજન ક્લબિંગ ના પ્રોગ્રામ થાય છે. યસ સર, આજે કીર્તન કોન્સર્ટ થાય છે. યસ, ટાઉનમાં નાના સિટીમાં આમનો લોકો કલ્ચર બહુ વધી રહ્યું છે. 5,000 10,000 જણની ટિકિટ લઈને જાય છે. યસ સર, ભજન ક્લબિંગ માં સ્પેશિયલ. યસ, તો ધેટ મીન્સ એ એમને ગમે છે, પણ એમને ગમતી ભાષાની અંદર જો તમે એમને શીખવાડો છો તો એમને ગમે છે. પણ તમે જો તમારી ભાષામાં એમને શીખવાડો નીકળો છો, તારે આમ કરવું પડશે, તું આમ કર, તારે આવવું જ પડશે, તો એ નહીં આવે. એટલે આજે જે પ્રકારે વિશ્વ ઉમિયા ધામની એક અલગ વિચારધારા એક સંસ્થાની જે છે, એના કારણે યુથને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યું છે. આધ્યાત્મ સ્પિરિચ્યુઆલિટીને કનેક્ટ કરી છે, અને આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાનો જે એક નવો જ અભિગમ આ સંસ્થાએ જે મૂક્યો છે ને, એટલે યુથ આજે વધારે કનેક્ટ થઈ રહ્યું છે. અને આઈ કેન સે પ્રાઉડલી કે આની અંદર યુથ લીડરશિપ લે છે. લગભગ આજે
25 જેટલી 22 જેટલી એક્ટિવિટી સંસ્થામાં ચાલે છે એ બધાનું લીડરશિપ છે યુથ કરે છે. યુથ કરે છે. એટલે મતલબ એને ગમે છે, કારણ એ બધા જ જાણે છે અમને ગમતું સંસ્થા કરે છે તો સંસ્થા શાના માટે કરે છે? અમારા માટે કરે છે. અને અમારા માટે કરે છે તો અમારે સંસ્થાની લીડરશિપ લેવી જોઈએ. માત્ર વિચારધારાનો ડિફરન્સ છે. આ જ્યાં સુધી સંસ્થાઓ જે નથી સમજી શકી તો ત્યાં નથી, અહીંયા સમજી શક્યા છીએ તો છે. બીજી વસ્તુ, જનરેશન ગેપમાં સૌથી જો અનહેલ્ધી રિલેશનશિપ હોય ને તો એ સાસુ વહુનું રિલેશન છે, કારણ કે એમાં એટલું હેલ્ધી કમ્યુનિકેશન નથી હોતું, અન્ડરસ્ટેન્ડિંગ નથી હોતી, અને સૌથી વધારે ખાઈ ક્યાં પડે છે કે આજની મોસ્ટ ઓફ વુમન છે વર્કિંગ વુમન છે અને સાસુ છે એ હાઉસવાઈફ છે. એટલે પહેલેથી એમણે બહુ પર્ટિક્યુલર વસ્તુ કરેલી હોય છે, જેમ કે નાની નાની બહુ વસ્તુ હોય છે કે મને વોશિંગ મશીનના કપડાં ધોયેલા નથી ગમતા, મને હાઉસ હેલ્પનું કામ નથી ગમતું, અને એના લીધે કચકચ શરૂ થાય છે ને એ બહુ અનહેલ્ધી રિલેશન ક્રિએટ કરે છે. તમારું આમાં શું કેવું છે? મતલબ શું સમાધાન શું હોઈ શકે? કારણ કે કોઈના પર્ટિક્યુલર વસ્તુ માટે કોઈ જે વુમન છે એ કરિયર ઓપોર્ચ્યુનિટી તો ન જ છોડી દે એમ. આ એક એવો પ્રશ્ન છે કે જે લોકોએ આખી જિંદગી સંઘર્ષ સાથે જીવ્યા છે, સંઘર્ષમય જીવનની અંદર જ પોતાનો પરિવારનું જીવન નિર્વાહ કર્યું છે, એટલે જાણે અજાણે એમનામાં એક ગ્રંથિ બંધાઈ ગઈ છે કે આ ઘરમાં જે કોઈ દીકરી કે વહુ આવે ને એ પણ થોડો સંઘર્ષ કરે. આવી એક માનસિકતાથી ક્યાંક કોક પીડાય પણ છે. બીજી વસ્તુ છે કે એની એક માન્યતા બંધાઈ ગઈ છે કે હું જાતે જો કપડાં ધોઉં તો સારા ધોવાય છે અને વોશિંગ મશીનમાં ધોઉં તો બરાબર નથી ધોવાતા. આ એના મનમાં ઘર કરી ગયેલી માન્યતા છે. રિયાલિટી એવી નથી. રિયાલિટી 100% સરસ ધોવાય છે. આજે હું મારા ઘરની વાત કરું તો મારા ઘરની અંદર ટેકનોલોજીને લઈને કોઈ પણ વસ્તુ આવે તો મારા મિસિસ પણ એક્સેપ્ટ કરી લે છે, બધા જ એક્સેપ્ટ કરે છે. એવરીવન ઇઝ હેપી. આજે મારી બંને દીકરીઓ છે એ હાઉસવાઈફ નથી, એ વર્કિંગ વુમેન છે, તો એ લોકો કરે છે. મારા વાઈફ એને કમ્પ્લીટલી સાચવે છે, એને કોઈ પ્રશ્નો રહેતા નથી એનાથી. કારણ ઘર સભા થાય છે, વિચારોનું આદાન પ્રદાન થાય છે, નાની મોટી ક્યાંક ગેરસમજ હોય તો એની ચર્ચા થાય છે અને ચર્ચાને લઈને એનું સમાધાન નીકળે છે તો ઓટોમેટિક એ સુધારા તરફ જતું રહે છે. પણ જ્યાં આ નથી થતું અથવા માન્યતાઓ જેને ઘર કરી દીધી છે અને જેને સુધરવું જ નથી, આવી માનસિકતા જે છે ને એનો કોઈ ઉકેલ નથી. ઉકેલ ત્યારે જ આવે કે જ્યારે વ્યક્તિ નક્કી કરે કે હા મારે સુધરવું છે, મારે સમજવું છે, મારે સંઘર્ષ નથી કરવો, મારે સમાધાન કરવું છે, મારે ઉકેલ શોધવો છે. આટલી સમજ જો જેનામાં હોય ને એ ઘરમાં પ્રશ્નો ઓછા બનશે. બનશે તો ખરા, કારણ તુંડે તુંડે મતે. એક જ ઘરમાં 4 ભાઈ બહેન હોય તો બધાના વિચારો અલગ છે, બધાનો આઈક્યુ અલગ છે, બધાની સિસ્ટમ અલગ છે, રહેવાનું. પણ મારો પરિવાર છે એ ભાવ જો પેદા થઈ જાય ને તો ગમે તેટલા ડિફરન્સીસ ઓપિનિયન હોય છતાં પણ એ પરિવાર સંયુક્ત રહેશે. આજે સમાજમાં એવા ઘણા પરિવારો, મને પ્રાઉડ થાય હું કોઈ જગ્યા ઉપર જઉં તો, કે એક જ છત નીચે લગભગ 50, 60, 70 જણનો પરિવાર રહેતો હોય છે. ત્યારે આપણે ગૌરવ લેવું પડે. તમારા પાસે એવી કોઈ સમસ્યા કે કઈ પ્રોબ્લેમ આવેલું કે આટલી નાની વસ્તુ, મતલબ સાસુઓનું આટલું નાનું? નંબર ઓફ ઘણા પ્રશ્નો આવે છે. સંસ્થાની અંદર ડિવોર્સને લઈને જેટલા બી કેસીસ આવે છે તો એમાં 2 મહત્વના મુદ્દાઓ છે. કાં તો સાસુ સસરા નાની નાની વાતમાં કચકચ કરે છે. હવે કચકચ એટલે શું? આજ બધી વસ્તુ કચકચ એટલે આ તું મોડી જાય છે, કહેવા નથી રહેતી, કીધા વગર જાય છે, ઘરકામ નથી થતું, અમારી જરૂરિયાતને પ્રોપર લેવલે મેન્ટેન નથી થતી, ખર્ચા વધારે કરે છે, અથવા તો અમને સમય નથી આપતા. આવી નાની નાની બાબતોને લઈને જે પ્રશ્નો ક્રિએટ થાય છે એટલે બંને બાજુ તણાવ પેદા થાય છે અને ધીમે ધીમે તણાવની અંદર ખાઈ પેદા થાય એટલે સંઘર્ષ ચાલુ થઈ જાય છે. એટલે સંસ્થામાં આવા પ્રશ્નો આવે છે અને જ્યારે બંનેને બોલાવીએ ત્યારે બંને એકબીજાનો જ વાંક કાઢે. ત્યારે એ સંજોગોની અંદર સમજાવવા પડે છે કે તમારા ગમે તે હોય એક્સેપ્ટ કરો કે આ તમારા પરિવારનો સદસ્ય છે. જો તમે સ્વીકારો છો તો સમાધાન મળી જાય છે, પણ જ્યાં સુધી તમે સ્વીકારવા તૈયાર નથી સમાધાન નથી મળતું. આજે કોઈ પણ ઘરમાં માની લો કે કોઈ કારણથી મતભેદ થયા અથવા તો કોઈ દલીલ થઈ, ઉગ્ર દલીલો થઈ, એના પછી એ વ્યક્તિએ
પરિવારના બંને વ્યક્તિ એટલું જ જો વિચારે ને કે આ મતભેદ થયો, ઉગ્ર બોલાચાલી થઈ, પણ કોની સાથે? આપણા મારા પરિવારના સભ્ય સાથે. બસ મારા પરિવારના સભ્ય સાથે તો હું લડવા તો નહીં જઈ શકું, મારે તો સાથે રહેવાનું છે. કઈ પણ થશે તો મારા પરિવારના સભ્યનો જીવ બળવાનો છે. Yes. મારા સંઘર્ષના સમયે મારો જ ભાઈ મારી પડખે ઉભો રહેવાનો છે, મારી જ બેન મને મદદ કરવા આવવાની છે. ત્યાં આગ લાગશે તો એની જ્વાળા મને બી આવવાની જ છે, એટલે કઈ બી ખરાબ હશે તો મારું બી ખરાબ થતું હોય. ઓટોમેટિક તરત જ સમજ બદલાય છે. તો મને એમ થાય કે ના 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 ચલ ઠીક છે, જે કર્યું તે સોરી, કાલે આપણે ચર્ચા કરી ખોટી થઈ ગઈ, સોરી. તરત મેટર આખી પોઝિટિવ ક્રિએટ થઈ જાય છે. એટલે અલ્ટિમેટલી એમ કહી શકું ને કે આખી પરિસ્થિતિનો આધાર એ બંને જનરેશન હોય કે 3 જનરેશન હોય, ક્યાંક ને ક્યાંક સમજદારીનો વધારે આવે છે. જે પરિવારોમાં જે જનરેશન, જે જૂની જનરેશન બદલાવને સ્વીકારે છે તો એની જીવન છે ને સરળ બની જાય છે. મતલબ સર, મારા જેટલી કોઈ બી મતલબ અત્યારની વુમન છે એવું જ વિચારે કે ભાઈ હું 4 થી 5 હજારમાં જો ઘરનું બધું કામ કરાવી શકતી હોય તો હું બહાર જઈને 50-60 હજાર કમાઈ કેમ ના લવાય? હું શા માટે ઘરમાં કામ કરું? અને પોતાને બી ડેવલપ કરવાની નું પેલું છે તો ઓબ્વિયસલી એ જ ચૂઝ કરશે. એ વાત સાચી છે, પણ એની સાથે એક બીજી વસ્તુ પણ મારે અહીંયા ધ્યાન ઉપર મૂકવી જોઈએ કે આજની જે પેઢી છે એ માની લો કે કમાય છે, ખર્ચ કરે છે અને પોતાની કેરિયર બનાવે છે, આઈડેન્ટિટી ક્રિએટ કરે છે, ઇઝ ફાઇન. એની સાથે હંમેશા પરિવારના બધા સભ્યોને ગમે, પણ સાથે એ પણ વિચારવું પડે ને કે જૂની જનરેશન જે છે, જે મધર ફાધર છે, દાદા દાદી છે, એમને શું જોઈએ છે એનો વિચાર કરવાની પણ આજની યુવા પેઢીની ફરજ બને છે. ઘણા કેસમાં મેં માર્ક કર્યું છે તો જૂની પેઢીને નવી પેઢી પાસેથી કઈ જોઈતું નથી. એમને જોઈએ છે શું? નવી પેઢી પાસે સમય જોઈએ છે. હવે નવી પેઢી સમય આપી શકતી નથી, કારણ આખો દિવસ ધંધામાં કે નોકરીમાં હોય, રાત્રે થાકીને ઘેર આવે, નાઈ ધોઈ પોતાના પરિવાર સાથે સમય આપે કે પોતાના મધર ફાધરને સમય આપે. બસ અહીંયા જે ટાઈમ મેનેજમેન્ટ સેટ કરવામાં જે લોકો ફેલ જાય છે ને ત્યાં પ્રશ્નો થાય છે. એટલા માટે કહું છું ઘર સભા થવી જોઈએ. જો આ બધાનું સમાધાન શોધવું હોય ને તો ઘરે આવ્યા પછી તમે સાથે અડધો કલાક બેસો, સાથે ચર્ચા કરો, તો વડીલોની ફરિયાદ પણ નહીં આવે કે અમને સમય નથી આપતો, અમારું કોઈ સાંભળતું નથી, અને વડીલોને એવું નહીં લાગે કે અમારી કોઈ કિંમત નથી. ઓટોમેટિક બધાનું જ કનેક્શન એક રૂપ નીચે આવી જાય છે. એટલે જે એક જ છત નીચે રહીને જે પ્રકારનો એક તણાવ પેદા થાય છે, એક અલગાવનું ફિલિંગ જે આવે છે, એમાંથી બચવું હોય ને તો એકમાત્ર ઉપાય છે કે હંમેશા ડેઈલી કાં તો ઓલ્ટરનેટ પણ એટલીસ્ટ અડધો કલાક પરિવારના સભ્યોએ ટીવી, મોબાઈલ બધું અને મગજ પણ મૂકીને ચર્ચાઓ કરવી છે. કારણ ઘણી વખત મગજ સાથે વધારે ચર્ચા કરો ને એટલે હું તમને જજ કરી લઉં કે હા તમે શું કહેવા માંગો છો, એટલે તમે કઈક કહો એટલે હું એવી રીતે સાંભળું કે મારા આનો જવાબ આવો આપવો. પ્રિજુડાઇઝ માઇન્ડ સર, એટલે પ્રિજુડાઇઝ માઇન્ડ એટલે હું તમે પૂછો એના પહેલા મારો જવાબ તૈયાર હોય. આ કન્ડિશને પાસે જો તમે ભેગા થાવ છો તો સમાધાન નહીં આવે. સમાધાન ત્યારે જ આવે કે જ્યારે તમે પ્રિજુડાઇઝ માઇન્ડ રાખ્યા વગર એ શું કે છે એ સાંભળો, સાંભળ્યા પછી એને સમજો, સમજ્યા પછી એ સ્વીકારવાથી નફો તમને નુકસાન નથી થતું તો એને ફ્રીડમ આપો. બસ આટલી વાત આવે ને તો ઘણા બધા સમાધાન થઈ જાય છે. સર, બીજો એક સૌથી મોટો જનરેશન ગેપ કોઈ ને તો ખર્ચ અને બચત કરવાની જે રીત છે બંને જનરેશન એ બહુ અલગ છે. એલ્ડર જનરેશન બચત કરવામાં જનરલી વધારે માનતી હતી. અત્યારની જનરેશનની લક્ઝરીમાં સ્પેન્ડ કરવું, ખર્ચ કરવું એનું ફ્યુલ છે, મોટિવેશન છે. જો એ ખર્ચ નહીં કરે, લક્ઝરિયસ થોડું નહીં જીવે તો એ લોકોને કમાવા માટે કોઈ મોટિવેશન નથી. તમારું શું કેવું છે કે બચત કરીને ડેવલપ કરી શકાય કે ખર્ચ કરીને વધારે કરી શકાય? મને એવું લાગે છે કે ખર્ચ કરીને વધારે ડેવલપ કરી શકાય અને વધારે. નવી પેઢીની આ જે સોચ છે ને તદ્દન સાચી છે. ખર્ચ કરીને ડેવલપ થવાય, બચત કરીને ક્યારે ના થવાય. આ એક્સેપ્ટન્સ બહુ ઓછા લેવલ લોકોમાં આવતું હોય છે. જનરલી જૂની જનરેશન એવું ફીલ કરે છે કે તમે સેવ કરો, બચત કરો, બચત કરો એ તમારી કમાણી છે. રિયાલિટી એ નથી. કોઈ પણ ઇન્કમ છે તો ઇન્કમ માઇનસ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઇક્વલ ટુ એક્સપેન્સ.
જનરલી લોકો શું કરે છે કે ઇન્કમ માઇનસ એક્સપેન્સ પછી જે વધે ધેટ્સ અ ઇન્વેસ્ટમેન્ટ. ના, અહીં રિવર્સ થાય છે. તમે એક્સપેન્સ કરો છો તો એક્સપેન્સ કરો છો તો એ કમ્પલ્સન છે, તમને મોટિવેશન મળે છે કે મારે આટલું કમાવાનું છે. હા, સર, જ્યાં સુધી કેપિટાલિસ્ટ માઇન્ડસેટ ના હોય ને ત્યાં સુધી તમે ફાઇનાન્શિયલી એટલું ગ્રો નથી કરી શકતા. એટલે એક્સપેન્સ કરવો એ ડેવલપમેન્ટનું એક ફેક્ટર જ છે. એટલે એનાથી એ જે રિવર્સ સિચ્યુએશનમાં જે લોકો જૂની ગ્રેડમાં હજી પણ જે લોકો જીવે છે ને એ લોકો હજી ત્યાં જ છે, એટલા માટે જે લોકો ડેવલપ નથી થઈ શકતા. કારણ કે જે લોકો તમે બચત કરીને જો આગળ વધવાના હો તો 50-60 વર્ષમાં તમારા પાસે ઘણું બધું હોતા. ઘણું બધું હોય. અને બીજી વસ્તુ છે કે જેની પાસે કઈ જ નથી એને તો સાહસ કરવાનું છે. યસ સર. એને તો ખર્ચ કરવાનો છે, દેવું કરવાનું છે, લોન લેવાની જ છે. એમના માટે તો ખોવા માટે કશું છે, એના માટે છે શું, એને ડેવલપ થવું છે તો એના માટે તો એને સાહસ કરવું જ પડે. તો એના માટે એને ખર્ચ કરવો પડે. માન લો ઇન્ડસ્ટ્રી કરે છે તો ઇન્ડસ્ટ્રી માટે કોઈ પણ બિઝનેસ કરે છે તો એના માટે એને લોન લેવી પડશે, ઈએમઆઈ ભરવા પડશે, વ્યાજ આપવું પડશે. પણ આ બધું જ કર્યા પછી એ સ્ટ્રગલ થી જે કમાય છે ને એ જ એનું અર્નિંગ છે અને એ જ એનું ડેવલપમેન્ટ છે. મતલબ આપણે આપણી લાઈફસ્ટાઈલ અમુક સ્ટાન્ડર્ડ્સ નક્કી કરેલા હોય કે ભાઈ આટલા સ્ટાન્ડર્ડ પ્રમાણે આપણે જીવીએ છીએ અને એક મહિનો જો એટલી ઇન્કમ ન આવે તો આપણું માઇન્ડ તરત વિચારે છે કે ભાઈ આટલું તો કોમ્પ્રોમાઇઝ નહીં થાય પણ ઇન્કમ જ વધારવી પડશે. એમ મને બી એવું થાય કે લાઈફસ્ટાઈલના સ્ટાન્ડર્ડમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરવું પણ ઇન્કમ ડબલ કરવી છે. બેશક એ મહત્વનો મુદ્દો છે કે અગાઉની જે ટ્રેડિશન હતી કે તમે ખર્ચ ઓછો કરો અને સેવિંગ વધારે કરો એ તમારી ડેવલપમેન્ટ જે લોકો ગણતા હતા. આજે આખો કોન્સેપ્ટ બદલાઈ ગયો છે અને એને એક્સેપ્ટ કરવો પડે કે તમે એક્સપેન્સ કરો તો એ એક્સપેન્સના પ્રમાણે તમને કમ્પલ્સન છે કે તમે એટલું ઇન્કમ કરવા માટે મહેનત કરો અને મહેનત કરો એટલે ઓટોમેટિક ઇન્કમ વધે. એમાંથી પછી ઇન્વેસ્ટમેન્ટ કરીને તમે ડેવલપમેન્ટ કરો. સમાજમાં મતલબ જ્યારે આપણે પૈસાની વાત કરીએ એટલે વડીલો તરત એવું કે પૈસા આવે એટલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, પૈસા આવે એટલે લોકો ખરાબ રસ્તે જતા રહે. જનરલી આવું બધું સાંભળવા મળતું હોય એટલે એમના સાથે કોઈ કમ્યુનિકેશન ન થઈ શકે કારણ કે ધેટ ઇઝ કમ્પ્લીટલી સમાજમાં કેટલાક નવી પેઢી એવા પણ એક્ઝામ્પલ સેટ કર્યા છે એટલે આવું ફિલિંગ આવે છે. કારણ કે ઘણી વખત એવું બને છે કે આજની યુવા પેઢી વ્યસન તરફ પણ વળી છે. હવે આપણે ડિનાય નહીં કરી શકીએ, વળી છે. હવે એ વ્યસન તરફ જે જઈ રહી છે તો વ્યસની યુવા પેઢી માટે કેટલો ટ્રસ્ટ થઈ શકે. એટલે વડીલોને જૂની જનરેશનને જે ડર રહે છે આ પણ રહે છે કે હવે જયારે વ્યસન ઉપર ગયો છે તો એ ખોઈ નાખશે એટલે એના ઉપર વિશ્વાસ મૂકી શકતા નથી એટલે એને ફ્રીડમ આપી શકતા નથી. પણ બધા જ યુવાનો એવા છે એ વાત કેવી પણ તદ્દન ખોટી છે. પોતાના સંતાનોને પોતાના પરિવારના સંસ્કાર તમે કેવી રીતે આપી શકો છો, મહત્તમ પ્રયત્ન કરો. તમારા દીકરાઓમાં સમય આપીને, શીખ આપીને, સમજ આપીને તમે જે કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરો છો એનાથી જ તમારા દીકરાઓ સંસ્કાર આવે છે. તો બને ત્યાં સુધી એ આવા વ્યસનના માર્ગે ઓછા જાય છે. પણ એની સંગત કોની છે એના ઉપર જો પરિવારો ધ્યાન નથી આપતા, પરિવારના મોભીઓ વડીલો માત્ર પોતાની જિંદગીમાં મસ્ત રહે છે અને બાળકો શું કરે છે એની ખબર પણ નથી હોતી, તો એવા લોકો, એવા યુવા પેઢી ઓફકોર્સ એ દારૂના કે વ્યસનના કે ડ્રગ્સના રવાડે ચડી જાય છે. અને પછી સોશિયલ મીડિયા, પછી એકાંત, પછી ફ્રીડમ અને રાત્રે મોડા સુધીની એની લાઈફસ્ટાઈલ, આ બધી જ વસ્તુને ટ્રેપ થાય છે ને પછી પતનના માર્ગે જાય છે. સમાજમાં આવા 2-5 કિસ્સાઓ બને એટલે ઓટોમેટિક એક્ઝામ્પલ સેટ થઈ જાય છે એટલે બધા જ પછી ડરે છે. આમાં એક કહેવત છે ગુજરાતીમાં કે દૂધનો દાજેલો હોય ને એ છાસ પણ ફૂંકી ફૂંકીને પીવે. સર કમ્પ્લીટ એનાથી તદ્દન વિરુદ્ધ કહેવત એવી બી છે કે ભાઈ પોવર્ટી ઇઝ અ મધર ઓફ ક્રાઇમ. એમ કે જનરલી જેટલા બી ક્રાઇમ થતા હોય ને એ ગરીબી એનું મૂળ હોય છે એટલે એ બી સાચું છે. ના, એવું પણ નથી. ગરીબી જ ક્રાઇમ નું મૂળ છે એ ગરીબી જ નથી પણ જનરલી ક્રાઇમ. આજે હું તમને કહું કે જે કઈ ટેરરિસ્ટ છે બધા એ ક્યાં ગરીબ છે? આજે જે કઈ અસામાજિક તત્વો જે કઈ કામ કરે છે એમની પાસે ઘણા બધા પૈસા છે છતાં પણ કરે છે. એટલે ગરીબી એનું કારણ નથી, એક માઇન્ડ સેટઅપ થઈ ગયું છે. પણ સિક્કાની બંને બાજુ છે પણ મેજોરિટી બેલેન્સ હોવું જરૂરી છે. જ્યાં આગળ સામાજિક પરિસ્થિતિ એ પ્રકારની ક્રિએટ થાય છે કે જ્યાં સામાજિક પરિસ્થિતિમાં કોઈ એક વર્ગ બીજા વર્ગને દબાવે છે તો વાત અલગ છે. પણ જ્યારે તમારી પાસે આર્થિક સાધનો હોવા છતાં પણ જો ક્રાઇમ થાય છે તો સમજવાનું કે એ જાણી જોઈને
એ કાયમ થતા હોય છે. મિત્રો, અંતમાં એટલું જ કહીશ કે દરેક પેઢી પોતપોતાની રીતે સાચી હોય છે, પરંતુ એ સાચી વાતને જસ્ટિફાઈ કરવા માટે કમ્યુનિકેશન ખરેખર બહુ જરૂરી છે. કમ્યુનિકેશન બંનેનો ગેપ ઘટાડે છે અને બંનેના હેલ્ધી રિલેશન મેન્ટેન કરે છે. તમારા પણ જનરેશન ગેપ વિશે જે અનુભવ હોય તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. ખૂબ ખૂબ આભાર. ફરી મળીએ એક નવી વાતચીતમાં.